નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો ઉજ્જયણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા વિષયો ઉપર વિચારણા કરી રહ્યા છે, જેમાંથી આપણે માર્ગણા સ્થાનક વિશે જાણવાનું સ્ટાર્ટ કરેલ હતું અને એની અંદર આપણે માર્ગણા સ્થાનકો મૂળ માર્ગણાઓ 14 એ જાણી અને ઉત્તર માર્ગણાઓ 62 કઈ કઈ છે એ બધી જાણી. હવે આજે આપણે ગાથા ગ્રહણ કરવાના છીએ, જેની અંદર માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક વગેરેની વિચારણા સ્ટાર્ટ થશે. તો એના માટે પહેલા આપણે ગાથા ગ્રહણ કરીએ. માર્ગણા સ્થાનકો અને ઉત્તર માર્ગણાઓ જાણતા ટાઈમે અહીંયા સુધી જોયું અને 13th ગાથા સુધી જોયું અને 14th ગાથાનો આ બે વર્ડ્સ છે. અહીંયા સુધી 62 ઉત્તર માર્ગણાઓ વિશે વિચારણા હતી, એમના નામો આવેલા હતા. હવે આગળ આપણે 14th ગાથા ગ્રહણ કરીએ પાછું અને એની અંદર જે બતાવેલું છે માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનક વગેરે એની ઉપર વિચારણા સ્ટાર્ટ કરશું. એના માટે પહેલા હાથ જોડીને આ ગાથા ગ્રહણ કરી લઈએ. આહારે અર્ભેયા સુર નિરય વિભંગ મૈસુ ઓહિદુકે સંમત્ત તિગે પંહા સુક્કા સન્નીસુ સન્નિદુગમ. આ ગાથા છે એની અંદર અહીંયાથી આપણે અર્થ જાણવાનો છે. જે શબ્દો છે પહેલા બે એની અંદર આહાર અર્ભેયા અહીંયા સુધી આપણે જાણી લીધું છે. આહારી અને અણાહારી, ઈતર એટલે અણાહારી, એ ભેદો આ રીતે ઉત્તર માર્ગણાઓ જાણવા. અહીંયા સુધી હતું માર્ગણા સ્થાનકોને વિશેના નામો વગેરે. હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે માર્ગણા સ્થાનક વિશે જીવ સ્થાનકની વિચારણા, કે કયા માર્ગણામાં કયા કયા જીવ સ્થાનક હોય છે. ટોટલ 14 જીવ સ્થાનક આપણે જોયા છે, એનામાંથી 62 માર્ગણાઓ જણાવાશે અને દરેક માર્ગણાની અંદર 14 માંથી કયા કયા જીવભેદ હોઈ શકે એ અહીંયા કહેવામાં આવે છે ગ્રંથકાર શ્રી દ્વારા. તે જાણીએ આપણે. સુર નિરય વિભંગ મયી સુ ઓહિદુગે સંમત્ત તિગે પંહા સુક્કા સન્નીસુ સન્નિદુગમ. અહીંયા સુધી ગાથા બતાવે છે. એની અંદર અહીંયા માર્ગણા સ્થાનકોના નામ સ્ટાર્ટ કરે છે એક એક કરીને કહેવા. એ કયા કયા છે તો સુર નિરય સ્ટાર્ટ કઈ રીતે કર્યું? સુર એટલે કે દેવગતિ માર્ગણા. ગતિ માર્ગણાનું ઉત્તર માર્ગણા છે દેવગતિ માર્ગણા, તો એ દેવગતિ માર્ગણા. નિરય એટલે કે નરકગતિ માર્ગણા. પછી વિભંગ અજ્ઞાન માર્ગણા, જે એની અંદર 3 અજ્ઞાનમાંથી આ વિભંગ જ્ઞાન છે તે છે વિભંગ, એના દ્વારા બતાવેલું. પછી મયી એટલે કે મતિ જ્ઞાન માર્ગણા. પછી સુવ એટલે કે શ્રુત જ્ઞાન માર્ગણા. પછી ઓહી દુગે, ઓહી એટલે કે અવધિ, દુગે એટલે કે દ્વિક. તો અવધિ દ્વિક એની અંદર કોણ આવે તો અવધિ જ્ઞાન ને અવધિ દર્શન, એ બે માર્ગણાઓ. પછી સંમત્ત તિગે એટલે સમ્યક્ત્વ ત્રિક. સમ્યક્ત્વ માર્ગણા જે છે એની અંદરથી 3 સમ્યક્ત્વ કયા? ઉપશમ સમકિત, ક્ષમ સમકિત અને ક્ષયક સમકિત, એ 3 સમ્યક્ત્વ. પછી પંહા એટલે કે પદ્મલેશિયા માર્ગણા. પછી સુક્કા એટલે કે શુક્લલેશિયા માર્ગણા. પછી સન્નિસુ આ જે છે શું છે તે પ્રત્યય છે અને સન્નિ માર્ગણાનું નામ છે. સન્નિ એટલે સંજ્ઞી માર્ગણા. સંજ્ઞી માર્ગણાની અંદર 2 હતા, સંજ્ઞી ને અસંજ્ઞી. એનામાંથી સંજ્ઞી અહીંયા લેવાનું. ઉત્તર માર્ગણા જે છે સંજ્ઞી માર્ગણા. આટલી બધી જે માર્ગણાઓ છે એમના વિશે કયા હોય છે જીવભેદ તો સન્નિદુગમ એટલે કે સંજ્ઞિદ્વિક. સંજ્ઞિદુગમની અંદર સન્નિદ્વિક જે બતાવ્યું એની અંદર કયા લેવાના તો 2 સંજ્ઞી. 14 જીવભેદો છે એની અંદર સંજ્ઞી કેટલા છે તો 2. એક તો અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને બીજો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય. એ 2 જીવભેદ છે. આ બધી આટલી માર્ગણાઓને વિશે આ પ્રમાણે બતાવે છે. હવે એના વિશે આપણે અર્થ જોઈએ, એને આપણે ટેબલમાં જોઈએ. હા, તો માર્ગણા સ્થાનકમાં જીવ સ્થાનક એ જાણવાનું આપણે સ્ટાર્ટ કર્યું. એની અંદર ગાથા વાઇઝ ટેબલ ફોર્મ કરેલું છે એકવાર, અને એની અંદર સિરિયલ નંબર, પછી આ માર્ગણા સ્થાનક અહીંયા બતાવે છે.
ટોટલ અહીંયા કેટલા માર્ગણા સ્થાનકો બતાવ્યા છે એનું અહીંયા ટોટલ ફિગર છે, નંબર કેટલા છે. આ દેવગતિ વગેરે માર્ગણાઓ કેટલી, તો 13 માર્ગણાઓ. પછી આ જીવ સ્થાનક, આ માર્ગણાઓને વિશે જીવ સ્થાનક કયા કયા, તો અહીંયા એના નામ લખેલ છે. અને ટોટલ જીવ સ્થાનક કેટલા, તો આ જીવ સ્થાનકોનો નંબર. આ રીતે આ ટેબલ ફોર્મ કરેલ છે. અને આ ટેબલ આપણા કર્મગ્રંથકાર શ્રી એટલે કે દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે જે પ્રમાણે ગ્રંથની રચના કરી છે ગાથા મુજબ આ ટેબલ ફોર્મ કરેલ છે. આ ટેબલ જોયા બાદ આપણે સિક્વેન્શિયલ પણ ટેબલ જોશું કે જેની અંદર ઉત્તર માર્ગણાઓ દર્શાવેલી છે. દેવગતિ, પછી મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ, આ રીતે ગતિ, પછી ઇન્દ્રિય, એ રીતે સિક્વેન્શિયલી માર્ગણાઓ એમ દર્શાવશું. અને એની સામે કયા કયા જીવ સ્થાનક એ એક ઉત્તર માર્ગણાને હોય એ પણ બતાવશું. એવું ટેબલ છે નેક્સ્ટ આના પછી. પહેલા આ જોઈ લઈએ ગાથા મુજબ શું બતાવેલ છે તે. તો અહીંયા ગાથામાં શું બતાવ્યું હતું, સુર નિરય વિભંગ મયી સુ ઓહી દુગે, પછી સંમતતિગે પમહા સુક્કા સન્નીસુ સન્નિદુગમ. આ શું અહીંયા શોર્ટમાં લખ્યું છે, પ અને અપ. પ એટલે કે પર્યાપ્તા, અપ એટલે અપર્યાપ્તા, સંજ્ઞી, પમ એટલે કે પંચેન્દ્રિય. આ રીતે શોર્ટ ફોર્મ સમજવાના આ ટેબલની અંદર. તો અહીંયા શું બતાવ્યું, પર્યાપ્તા અને અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય. આને આપણે હજી આગળ ડિટેલમાં બોલીએ તો પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય એ બે જીવ સ્થાનકો હોય છે આ બધી માર્ગણાઓને વિશે. હવે એમાં ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ વિચારણા કરવાનું. તો દેવગતિ માર્ગણા છે અને નરક ગતિ માર્ગણા. એની અંદર જીવો કેવા હોય છે, મિનિમમ એનું આયુષ્ય કેટલું, 10,000 વર્ષનું હોય છે. ભલે તે દેવગતિ હોય કે નરક ગતિ હોય, બંનેમાં મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. અને એમાં જો આપણે એમ વિચારીએ કે અપર્યાપ્તા કોઈ જીવ હોય, એટલે કે અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામવાનો એવો લબ્ધિ અપર્યાપ્ત જીવ, તો એનું આયુષ્ય કેટલું હોય, મેક્સિમમ અંતર મુહૂર્તનો જ હોય છે. પણ આ દેવ ને નારકીય છે એમનું મિનિમમ આયુષ્ય પણ 10,000 વર્ષનું હોય છે. એટલે આ બંનેની અંદર લબ્ધિ અપર્યાપ્તા જીવો નહીં હોઈ શકે ક્યારે પણ. એટલે કોઈ દેવ કે નારકી લબ્ધિ અપર્યાપ્ત ક્યારે નહીં હોય. એ થઈ ગયું. બીજું, એકેન્દ્રિયથી કરીને ચૌરેન્દ્રિય જે છે જીવો, એ બધા કમ્પલસરી તિર્યંચ જ હોવાના છે. એટલે તિર્યંચ ગતિની અંદર જ મળશે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જે જીવ સ્થાનકો છે. ભલે તે એકેન્દ્રિયના બાદર કે સૂક્ષ્મ હોય, પર્યાપ્ત અપર્યાપ્ત, એ 4 જીવ સ્થાનકો પણ ત્યાં જ, એટલે તિર્યંચ ગતિની અંદર જ મળશે. પછી બે ઇન્દ્રિયોના પર્યાપ્ત અપર્યાપ્ત, તે ઇન્દ્રિયનો ચૌરેન્દ્રિયનો પર્યાપ્ત અપર્યાપ્ત, એ પણ ત્યાં જ મળશે. બીજું, દેવનારકીઓ ક્યારે પણ સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી દેવનારકી નહીં હોય ક્યારે પણ. એટલે આની અંદર એમનો ભાવ સ્વભાવે જ એવું છે કે તેઓની અંદર ક્યારે પણ અસંજ્ઞી દેવ કે નારકી નહીં હોય. અસંજ્ઞી માત્ર તિર્યંચ કે મનુષ્ય હોઈ શકે છે. એમાંય જો મનુષ્યની અંદર અસંજ્ઞી હોય તો એ કમ્પલસરી સમૂર્છિમ મનુષ્ય જ હોય છે. ગર્ભજ મનુષ્ય ક્યારે અસંજ્ઞી નહીં હોય એમ. તો અહીંયા આપણે શું જોઈ રહ્યા છે, દેવગતિ અને નરક ગતિ માર્ગણા. તો એની અંદર કમ્પલસરી કહેવાય છે તો સંજ્ઞી જ હોય છે જીવો, અસંજ્ઞી નહીં હોય. અને આપણે એ પણ જોયું કે લબ્ધિ અપર્યાપ્તા નહીં હોય. તો આ બંનેને માટે મિનિંગ શું થઈ ગયું કે અહીંયા જે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય બતાવ્યા, એની અંદર જે અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય બતાવે છે એ કયા લેવાના, તો લબ્ધિ અપર્યાપ્ત નહીં પણ કરણ અપર્યાપ્તા. કરણ અપર્યાપ્તા એવા છે કે જેની અંદર તેઓ લબ્ધિ પર્યાપ્તા છે, એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે, પણ હમણાં તેઓની અવસ્થા કેવી છે, અપર્યાપ્તી. એટલે કરણ અપર્યાપ્તા એવા સંજ્ઞી પંચેન્દ્રિય એવા અને પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય એ દેવગતિ અને નરક ગતિ બંને માટે સમજવાનું. પછી નેક્સ્ટ છે વિભંગ જ્ઞાન માર્ગણા. વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર પણ સેમ એ જ રીતે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય. એની અંદર જો અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય વિચારીએ તો એ ક્યારના ટાઈમનું, એ પણ કરણ અપર્યાપ્ત અવસ્થાવાળા. અને એની અંદર કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત પ્રમાણે સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યને વિભંગ જ્ઞાન પર્યાપ્ત અવસ્થામાં જ હોઈ શકે છે, પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર તેઓને વિભંગ જ્ઞાન નહીં હોય. તો અહીંયા અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય કોના અપેક્ષાએ બતાવ્યા, તો તે દેવનારકીઓની અપેક્ષાએ બતાવ્યો. દેવનારકીઓને વિભંગ જ્ઞાન પર્યાપ્ત અવસ્થા અને અપર્યાપ્ત અવસ્થા બંનેની અંદર હોય છે. એના હિસાબે અહીંયા કરણ અપર્યાપ્તા એ સંજ્ઞી પંચેન્દ્રિય સમજવાના, દેવનારકીની અપેક્ષાએ વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર જીવભેદ પ્લસ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય ગણવાના.
ચારે ગતિના જીવની અપેક્ષાએ. આ રીતે જાણ્યું. હજી આગળ આપણે ત્રીજા કર્મગ્રંથમાં ઉદય સ્વામી તો ભણી રહ્યા હતા, એની અંદર એક રેફરન્સ આવેલું હતું વિભંજ્ઞાન માર્ગણાના ઉદય સ્વામિત્વમાં, કે પન્નાવણાજી સૂત્રની અંદર એ પ્રમાણે બતાવ્યું છે કે વિભંજ્ઞાની તિર્યંચ અને મનુષ્યો આહારી જ હોય છે, પણ અનાહારી નથી હોતા. એટલે કે એના ઉપરથી એ ડિરાઈવ થતું હતું કે કોઈક જીવ જો તિર્યંચ અથવા તો મનુષ્યની અંદર ઉત્પન્ન થવાનો હોય તો એ વિભંજ્ઞાન લઈને નહીં જાય પ્રીવિયસ ભાવમાંથી, અને પ્રીવિયસ ભાવમાંથી જ લઈને નહીં જાય તો એના તિર્યંચ અને મનુષ્ય ભાવના અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ તેને શરૂઆતમાં નહીં હોય વિભંજ્ઞાન. એના હિસાબે ત્યાં આપણે મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરીનો ઉદય માઇનસ કરતા હતા વિભંજ્ઞાન માર્ગણાના ઉદય સ્વામિત્વમાંથી. એટલે એ પણ અહીંયા આપણે યાદ રાખવું. પણ હજી ત્યાં આગળ છઠ્ઠા કર્મગ્રંથની અંદર મતાંતર બતાવ્યું હતું કે ત્યાં તિર્યંચાનુપુરી અને મનુષ્યાનુપુરીનો ઉદય ગણેલું છે વિભંજ્ઞાન માર્ગણામાં. એટલે એ પણ સાથે યાદ રાખવું. બીજું, મિથ્યાત્વી દેવનાર્કીમાં ઉત્પન્ન થનારા જીવોને આશ્રયને વિભંજ્ઞાનમાં સંઘની પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બંને જીવભેદ સંભવે છે. પણ પંચસંગ્રહમાં વિભંજ્ઞાનમાં માત્ર સંઘની પર્યાપ્તો એ એક જ જીવભેદ ગણેલું છે, પણ અપર્યાપ્ત સંઘની એ ગણ્યું નથી. એ કોની અપેક્ષાએ? તો અસંગની પંચેન્દ્રિય તિર્યંચો જે મૃત્યુ પામીને પોતાના અસંગનીપણાના અભાવમાંથી નેક્સ્ટ ભાવમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીના આયુષ્યવાળા એવા દેવ કે નારકીપણાના ભાવની અંદર જાય છે, એવા અસંગની જીવોને આશ્રયને બતાવ્યું છે. કારણ કે અસંગનીપણાના ભાવમાંથી દેવ અને નારકીમાં ઉત્પન્ન થનારા એવા જીવોને અપર્યાપ્ત અવસ્થાની અંદર વિભંજ્ઞાન નથી હોતું. એમ આ પણ સાથે યાદ રાખવાનું. શોર્ટમાં ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને ગાથામાં જે બતાવ્યું છે એના હિસાબે વિભંજ્ઞાન માર્ગણાની અંદર બે જીવભેદ આવે. એક તો કરણ અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય અને બીજો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. એમ પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન માર્ગણા, આ ત્રણ માર્ગણાઓ છે. એની અંદર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય બંને જીવ સ્થાનક આવી જાય. જેમાં આપણે આગળ જાણેલું છે કે કોઈ તીર્થંકર ભગવંતના આત્મા દેવ ભાવમાંથી ચવીને અહીંયા મનુષ્યપણે ઉત્પન્ન થતા હોય છે ત્યારે ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. તો એમની અપેક્ષાએ પણ અહીંયા કેવું થઈ જાય છે, દેવ ઉત્પન્ન થયા દેવભાવમાંથી ચવીને, તો ત્યારે કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર તેઓને મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ત્રણે છે. અને પછી તેઓ જ્યારે પર્યાપ્તા થઈ જાય ત્યારે પણ એમની પાસે રહેશે. અને બાકી જે છે જીવો જેમને પર્યાપ્ત અવસ્થાની અંદર સમ્યક્ત્વની પ્રકટીકરણ થયું હોય તેમના વિશે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન આવી જાય છે. એટલે પર્યાપ્ત અવસ્થાની અંદર તો ત્રણેય જ્ઞાન માર્ગણા પોસિબલ છે જ, પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ એ રીતે પોસિબલ છે. અને એ પણ જો ક્ષાયિક સમકિતિ જીવને વિશે વિચારીએ તો આપણે આગળ એ જાણ્યું હતું કે કોઈ ક્ષાયિક સમકિતિ એવા આત્મા છે કે જેઓએ ક્ષાયિક સમકિતની પ્રાપ્તિથી પહેલા જ ચાર ગતિમાંથી કોઈક ગતિનું આયુષ્ય બાંધી દીધું હોય એવા મનુષ્યોએ, યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્યનું કે દેવ કે નારકીનું એવા આયુષ્ય જો બાંધી દીધું હોય અને પછી ક્ષાયિક સમકિત પ્રાપ્તિની શરૂઆત કરે, તો પછી એવા ક્ષાયિક સમકિતિ જે મનુષ્ય છે એ મૃત્યુ પામીને પછી ચારે ગતિની અંદર ક્ષાયિક સમકિત લઈને ઉત્પન્ન થઈ શકે છે. તો એના હિસાબે પણ કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર એ ચારે ગતિની અંદર આ પોસિબલ છે ક્ષાયિક સમ્યક તો. અને એ ક્ષાયિક સમકિતિ જે આત્મા છે એને મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન તો હોય જ છે. આ રીતે આપણે દેવભવવાળામાંથી મૃત્યુ પામીને અહીંયા તીર્થંકર ભગવાનના ભાવની અંદર ઉત્પન્ન થતા એવા માટે જાણ્યું કે ત્યાં અવધિ જ્ઞાન પણ પોસિબલ છે. એટલે આ ત્રણેય જ્ઞાન પોસિબલ છે. આ ત્રણેય જ્ઞાન માર્ગણાની અંદર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય બંને જીવ સ્થાનક પોસિબલ છે. અને અહીંયા પણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયની અંદર માત્ર કરણ અપર્યાપ્તા જ સમજવાના, લબ્ધિ અપર્યાપ્તા અહીંયા નહીં સમજવાના, માત્ર કરણ અપર્યાપ્તા. કારણ કોઈ પણ જીવ જે છે જો સમ્યક્ત્વ લઈને નેક્સ્ટ ભાવની અંદર જાય તો એ નેક્સ્ટ ભાવ એનું કમ્પલસરી પર્યાપ્ત જ હોવાનું છે. અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ભાવની અંદર એવા જીવો નથી જતા. એના હિસાબે આ કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જાણવું.
પછી પદ્મલેશ્યા શુક્લલેશ્યા માર્ગણા. એ માર્ગણાની અંદર પણ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આ બે જ જીવ સ્થાનકો પોસિબલ છે. અને એમાં કોઈ પણ જીવ જે છે એકેન્દ્રિયથી કરીને અસંઘની પંચેન્દ્રિય સુધીવાળા જે છે બધા જ જીવો એમને માત્ર અશુભ લેશિયા પોસિબલ છે. એમાંથી જો બાદર એકેન્દ્રિય વિશે વિચારીએ તો તેમને તેજો લેશિયા પણ પોસિબલ છે. પણ બાકી જે છે સૂક્ષ્મ એકેન્દ્રિય, પછી બૈંદ તૈંદ ચૌરેન્દ્રિય, અસંઘની પંચેન્દ્રિય, એ બધાને અશુભ લેશિયા 3 જે છે એ જ પોસિબલ છે. પણ પદ્મલેશિયા શુક્લલેશિયા આ બે લેશિયા એવી છે કે જે માત્ર સંઘની પંચેન્દ્રિયને જ પોસિબલ છે. એમાં પણ સંઘની પંચેન્દ્રિય કેવા તો પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય અથવા તો અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય. એમાં પણ અપર્યાપ્ત જે બતાવ્યા તે કરણ અપર્યાપ્તા જોવાના. એની અંદર પણ કમ્પલસરી એવું જ છે કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એ નહીં હોય એવા ભાવની અંદર આ ઉત્પન્ન નથી થતા. અને એ પણ કઈ અપેક્ષાએ કોની અપેક્ષાએ લીધું તો જે જીવો 6 થી 8મો દેવલોકવાળા જે છે દેવો વૈમાનિક તેઓને પદ્મલેશિયા હોય છે. અને 9મા દેવલોકથી કરીને અનુત્તર વિમાન સુધીવાળા જે દેવો છે તેમને શુક્લલેશિયા હોય છે. અને એ દેવો તે મૃત્યુ પામીને ત્યાંથી સંઘની પંચેન્દ્રિયની અંદર જ કમ્પલસરી ઉત્પન્ન થાય છે. પણ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય કે પછી અસંઘની પંચેન્દ્રિયની અંદર ઉત્પન્ન થતા નથી. એના હિસાબે અહીંયા માત્ર સંઘની પંચેન્દ્રિય જીવભેદ જ હશે. અને એમાં પણ એ જે દેવો છે તેઓ નેક્સ્ટ ભાવની અંદર જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ભાવની અંદર ઉત્પન્ન નથી થતા. તેઓ પણ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જ ભાવની અંદર ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા પણ પદ્મલેશિયા શુક્લલેશિયા વિશે જે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જાણ્યા તે માત્ર કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય સમજવાના, પણ લબ્ધિ અપર્યાપ્તા નહીં સમજવાના. એમ આ રીતે પદ્મલેશિયા શુક્લલેશિયા માર્ગણાને વિશે પણ આપણે બે જીવ સ્થાનકો જાણ્યા, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય. પછી હવે નેક્સ્ટ છે ઉપશમ સંયુક્ત માર્ગણા. તો ઉપશમ સંયુક્ત માર્ગણાની અંદર પણ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ બે જીવભેદ જ હોય છે. એમાં પણ સેમ એ જ રીતે સમજવાનું કે કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય હોય પણ લબ્ધિ અપર્યાપ્તા નહીં હોય એ સમજવાનું. એમાં ઉપશમ સમ્યક્તો છે તે ચારે ગતિના કોઈ પણ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય હોય એમને પર્યાપ્તિ અવસ્થાની અંદર ઉત્પન્ન થઈ શકે છે. ઉપશમ સમ્યક્તો 9 સપ્તતિકા ચોરણી જે છે એની અંદર એ રીતે બતાવેલું છે, ભવતી એવ અપર્યાપ્ત અવસ્થાયામ અપી ઔપશમિકમ સમ્યક્તમ. આ રીતે એટલે અહીંયા શું બતાવ્યું કે અપર્યાપ્ત અવસ્થામાં પણ ઉપશમ સમ્યક્ત્વ હોય છે. આ રીતે બતાવ્યું છે ક્યાં તો સપ્તતિકા ચોરણીની અંદર. સપ્તતિકા એટલે કે 6ઠ્ઠો કર્મગ્રંથ, એની ચોરણીની અંદર આ રીતે બતાવ્યું છે. એટલે અપર્યાપ્ત અવસ્થામાં એ ઉપશમ સંકિત હોય છે. આ રીતે ત્યાં બતાવ્યું છે. પણ હવે એવું ક્વેશ્ચન આવી શકે કે આગમની અંદર તો આ પ્રમાણે બતાવ્યું છે અને આપણે આગળ પણ એ જ સમજ્યા છીએ કે અણબંધોદયમ આઉગબંધમ કાલમ ચ સાસણો કુણઈ ઉવસમ સંમદિઠ્ઠિ ચૌહમિકંપી નો કુણઈ. આની અંદર શું બતાવ્યું છે, સાસણો એટલે સાસદન સમ્યક્તિ. હજુ એ સાસદન સમકિતિ છે તે અણબંધ એટલે અનંતાનુબંધીનો બંધ હોય છે. અનંતાનુબંધીનો ઉદય છે કશાયનો. પછી આઉગ બંધમ, આઉગ એટલે કે આયુષ્ય, એનો બંધ પણ એ કરે છે. પછી કાલમ એટલે કે કાળ કરે છે, એટલે કે મૃત્યુ પણ પામે છે. કોણ તો સાસદન સમકિતિ આ 4 ચીજો કરી શકે છે. પણ ઉવસમ સમદિઠ્ઠિ ચૌણમ ઇકંપી નો કુણઈ, તો આ જે 4 બતાવ્યા એનામાંથી ઉપશમ સમકિતિ જે છે તે એક પણ નથી કરતો. આ રીતે આગમમાં બતાવ્યું છે. એક પણ નથી કરતો એટલે શું હોય, અનંતાનુબંધીનો ઉદય નહીં હોય, અનંતાનુબંધીનો બંધ પણ નહીં હોય, નેક્સ્ટ ભાવનું આયુષ્ય પણ નહીં બાંધે અને મૃત્યુ પણ નથી પામતો. અહીંયા મેન આપણો આ છે કે કાળ નથી કરતો, મૃત્યુ નથી પામતો. ઉપશમ સમકિતિ જે છે તે તો મૃત્યુ જ નહીં પામે ઉપશમ સમકિતિ, તો પછી નેક્સ્ટ ભાવની અંદર એને અપર્યાપ્ત અવસ્થાની અંદર કઈ રીતે ઉપશમ સમ્યક્ત હોઈ શકે. અહીંયા જે આ બતાવ્યું છે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, આ ઉપશમ સંકિત માર્ગણાની અંદર આ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવસ્થાનક કઈ રીતે હોઈ શકે, જો એ પ્રીવિયસ ભાવમાંથી મૃત્યુ પામીને આવી જ નહીં શકે અહીંયા ઉપશમ સંકિત લઈને. તો
એ રીતે ક્વેશ્ચન થાય. અને એના માટે એ રીતે દર્શાવેલું છે શું કે આગમની અંદર કે શાસ્ત્રોની અંદર ઉપશમ સંકિત બે પ્રકારે બતાવે છે. એક તો છે શ્રેણીગત ઉપશમ સંકિત, બીજો છે પ્રાથમિક ઉપશમ સંકિત કે ગ્રંથિભેદજન્ય ઉપશમ સંકિત. એનામાંથી અહીંયા આ જેના માટે બતાવે છે કોણ છે? આ જે ઉપશમ સંકિત હોતે છતે આ ચાર કાર્ય નહીં થાય, એમાં કાળ નથી કરતો, મેન એ કોના માટે જાણવું? તો એ ગ્રંથિભેદજન્ય ઉપશમ સંકિતિને માટે જાણવું. એવા ઉપશમ સંકિતિને માટે. પણ શ્રેણીગત ઉપશમ સંકિતિને માટે આ નહીં સમજવાનું કે કાળ નથી કરતો. કારણ શાસ્ત્રકાર ભગવાન તો એ પ્રમાણે બતાવે છે કે ઉપશમ સંકિતિ આત્મા ઉપશમ શ્રેણીમાં એનો ભવક્ષય થાય, એટલે કે એનું આયુષ્ય પૂરું થઈ જાય તો પછી ત્યાંથી એ મૃત્યુ પામીને ઉપશમ સંકિતિ હોતે છતે ત્યાંથી મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર ઉપશમ સંકિત સહિત ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે એક મત બતાવે છે. એના હિસાબે આ પોસિબલ છે. ઉપશમ સંકિત અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ એના હિસાબે પોસિબલ છે. અને બીજું આ શ્રેણીગત ઉપશમ સંકિત આપણે જાણ્યું કે શ્રેણીગત ઉપશમ સંકિતથી ભવક્ષયે મૃત્યુ પામેલો આત્મા દેવગતિની અંદર ઉપશમ સંકિત સહિત ઉત્પન્ન થાય છે, ઉપશમ સંકિત લઈને જાય છે. તો ત્યાં એને દેવભાવની અંદર કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર ઉપશમ સંકિત હોય છે. અને એ દેવભાવ કેવો છે? સંઘની પંચેન્દ્રિય ભાવ છે, એટલે કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવ સ્થાનક એના હિસાબે આની અંદર આવી જાય છે. ક્વેશ્ચન છે વહાં ખતમ હો જાયગા ના ઉપશમ સંકિત? તો હા રાઈટ છે. ત્યાં કેવું છે? આ ઉપશમ સંકિત લઈને ગયા ત્યાં દેવભાવની અંદર, પછી અંતર મુહૂર્તની અંદર જ તે ઉપશમ સંકિત તેમનું ચાલ્યો જાય છે. પછી ક્ષયક્ષમ સંકિત એમને આવી જાય છે. એમ એટલે ક્ષયક્ષમિક સંકિતિ પછી એવો થઈ જાય છે. ઉપશમ સંકિત ચાલ્યો જાય છે. એનો મેક્સિમમ કાળ પણ અંતર મુહૂર્ત જ છે ને ઉપશમ સંકિતનો એના હિસાબે. ક્વેશ્ચન છે ક્ષયક્ષમ સંકિત કેન કેરી ફોર ફૂલ બર્થ 33 સાગરોપમ પ્લસ લાઈફ મનુષ્યની? તો હા રાઈટ છે. ક્ષયક્ષમ સંકિત પોસિબલ છે. એનું કઈ અંતર્મુહૂર્તનું ટાઈમ ડ્યુરેશન નથી. મેક્સિમમ એનું કાળ 66 સાગરોપમથી અધિક છે ક્ષયક્ષમ સંકિતનો. અને એ દેવભાવનું 33 સાગરોપમનું જે ભાવ છે એની અંદર આખું એની પાસે એ હોય છે. અનુત્તરની અંદર 33 સાગરોપમ વાળા જેવો છે દેવો એના હિસાબે. ત્યાંથી પાછું એ ક્ષયક્ષમ સંકિત લઈને આવે છે, મૃત્યુ પામીને અહીંયા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તો આપણે આ જોઈ રહ્યા હતા. આ ઉપશમ સંકિત જે બતાવ્યું છે તે અહીંયા કયો સમજવાનો? તો શ્રેણીગત ઉપશમ સંકિત કે જે ઉપશમ શ્રેણીની અંદરથી ભવક્ષયના કારણે મૃત્યુ પામીને ઉપશમ સંકિત લઈને નેક્સ્ટ ભાવની અંદર દેવપણે ઉત્પન્ન થઈ શકે છે. એના જ હિસાબે અહીંયા આ જે બતાવ્યું છે ને ઉપશમ શ્રેણીમાંથી શ્રેણીગત ઉપશમ સંકિતિ જે આત્મા છે મનુષ્ય, એ મૃત્યુ પામીને દેવભાવની અંદર ઉપશમ સંકિત સહિત ઉત્પન્ન થઈ શકે છે. એ જે બતાવ્યું છે એના હિસાબે આ પણ સમજવાનું કેવું છે? સપ્તતિકા ચોરણીની અંદર જ બતાવ્યું છે. 27 દેવ નેરયીએ પડુચ્ચ નેરયીગો ખવગ વેયગ સંમદિઠ્ઠી દેવો તિવિહ સંમદિઠ્ઠીવી. અહીંયા શું બતાવ્યું છે? સપ્તતિકા એટલે છઠ્ઠા કર્મગ્રંથની ચોરણીની અંદરનું આ જે છે એક્સેપ્ટ ત્યાંનું છે. એની અંદર બતાવ્યું છે દેવનારકીમાં નામ કર્મના 25 એટલે 25 અને 27 એમનો ઉદય છે. આ રીતે દેવનારકીઓ વિશે એની અપેક્ષાએ જાણવું. પછી બતાવે છે નેરયીગો એટલે કે નારકીઓ છે એમના માટે ખવગ વેયગ સમદિઠ્ઠી. તેઓ કેવા હોય છે? ખવગ એટલે કે ક્ષાયિક સંકિતિ, અથવા તો વેયગ એટલે કે કૃતકરણ ક્ષયક્ષમ સંકિતિ. વેયગ એટલે વેદક સમ્યક, એટલે કોણ? તો ક્ષયક્ષમ. એ પણ કેવો? તો કૃતકરણ છે એટલે અનંતાનુબંધીનો ક્ષય કરી નાખ્યો છે, મિથ્યાત્વ મૌન્ય ક્ષય કર્યું છે, મિશ્ર મૌન્ય ક્ષય કર્યું છે, અને હવે માત્ર સંકિત મૌન્યનું ક્ષય કરવાનું બાકી છે, ક્ષયક્ષમ સંકિતિ છે. એવા કૃતકરણ ક્ષયક્ષમ સંકિતિ નારકી એવા સમજવાના. આ રીતે નારકીઓ આ બે પ્રકારના સંકિતિ બતાવ્યા. પણ હવે દેવોને માટે કેવું બતાવ્યું? તિવિહ સંમદિઠ્ઠીવી એટલે કે ત્રણેય પ્રકારના સમ્યક દૃષ્ટિ પણ હોઈ શકે છે દેવો. ત્રણેય પ્રકારની અંદર કોણ આવે? તો ક્ષાયિક સંકિતિ, ઉપશમ સંકિતિ અને ક્ષયક્ષમ સંકિતિ. તો આની અંદર
ક્ષાયિક અને ક્ષયક્ષમ સમકીથી તો આપણે સમજી શકીએ, કોઈ જીવ ક્ષયક્ષમ સમ્યક તો લઈને દેહોની અંદર ઉત્પન્ન થઈ શકે છે, એ પણ આપણે જોયું છે, અને ક્ષાયિક સમકિત તો લઈને ચારે ગતિમાં જઈ શકાય છે, એ પણ આપણે જાણેલું છે. પણ હવે અહીંયા દેહોની અંદર ઉપશમ સમકિત પણ ગણેલું છે. કોની અપેક્ષાએ? તો અહીંયા આપણે જે જોયું એ જ શ્રેણીગત ઉપશમ સમકિતિ જે છે એની અપેક્ષાએ ત્યાંથી ભવક્ષયે કાળ કરીને અહીંયા દેવભાવની અંદર ઉત્પન્ન થાય છે, અને ત્યાં એમને અપર્યાપ્ત અવસ્થાની અંદર ઉપશમ સમકિત હોઈ શકે છે એના હિસાબે. ને બીજું પંચસંગ્રહની અંદર પણ આ રીતે બતાવ્યું છે, ઉવસમમ્મી દોસન્ની, એટલે કે ઉપશમ સમકિત માર્ગણાને વિશે બે જીવ સ્થાનકો બતાવ્યા, સંજ્ઞીના બંને જીવ સ્થાનકો, અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય. એમ તો એના હિસાબે પણ સેમ સમજવાનું, જે આપણે શ્રેણીગતને વિશે વાત કરી તે. એના બાદ બીજો એક ક્વેશ્ચન થઈ શકે કે અહીંયા આગળ હમણાં જ આપણે વાત કરી કેવી કે ઉપશમ શ્રેણીમાંથી ભવક્ષય મૃત્યુ પામીને એ ઉપશમ શ્રેણીગત સમકિતિ એ મનુષ્ય ત્યાંથી અનુત્તરની અંદર ઉત્પન્ન થાય તો ત્યાં અપર્યાપ્ત અવસ્થાની અંદર એને ઉપશમ સમ્યક્ત હોય છે, એ રીતે આપણે કહ્યું. પણ અહીંયા શતક ચૂર્ણી છે, શતક એટલે પાંચમો કર્મગ્રંથ, તો એ શતક ચૂર્ણી જે છે એની અંદર તો આ રીતે બતાવ્યું છે. શું બતાવ્યું? જો ઉવસમ સમદિઠ્ઠી ઉવસમ શેઢીએ કાલમ કરે સો પઢમ સમયે ચેવ સંમત્ત પુંજમ ઉદયાવલિયાએ છોઢુણ સંમત્ત પુગ્ગલે વેયેયી તેણ ન ઉવસમ સમદિઠ્ઠી અપજ્જતગો લબ્ભઈ. આની અંદર શું બતાવ્યું છે કે જો ઉપશમ સમકિતિ એવો જે જીવ છે, એટલે કે શ્રેણીગત ઉપશમ સમકિતિ એવો જીવ ઉપશમ શ્રેણીની અંદર કાળ કરે એટલે મૃત્યુ પામે, તો એ પહેલા સમયે ક્યાં? તો નેક્સ્ટ ભવના પહેલા સમયે જ સંમત્ત પુંજમ એટલે કે સમ્યક્ત પુંજ એટલે કયો? તો શુદ્ધ પુંજ એટલે સમકિત મોન્ય કર્મ, એને ઉદયાવલિયાએ છોટું એટલે કે એને ઉદયાવલિકામાં નાખીને એનું ઉદય હોય, એટલે કે સમકિત મોન્યનો ઉદય એટલે શું સમજવાનું? એક ક્ષયક્ષમ સમકિતિ છે, ક્ષયક્ષમ સમકિતની અંદર જ સમકિત મોન્યનો ઉદય હોય છે, બીજા ક્યાંય પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર સમકિત મોન્યનો ઉદય નહીં કહી શકાય. તો અહીંયા આ જે બતાવ્યું છે એનું મિનિંગ શું કે સંમત્ત પુંજમ ઉદયાવલિયાએ છોઢુણ સંમત્ત પુગ્ગલે વેયેયી, એટલે કે સમ્યક્ત્વ પુંજ એટલે કે શુદ્ધ પુંજને ઉદયાવલિકામાં નાખીને સમ્યક્ત્વ પુગ્ગલે એટલે કે સમકિત મોન્યના પુદ્ગલને વેદે છે, એટલે કે ક્ષયક્ષમ સમકિતિ હોય છે. તે ક્યારે? તો નેક્સ્ટ ભવના પહેલા સમયે જ. તેના હિસાબે તે ઉપશમ સમ્યક્ત્વી અપર્યાપ્તો નહીં મળે, એટલે ઉપશમ સમકિતિ અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં હોય, અથવા તો અપર્યાપ્ત અવસ્થાની અંદર ઉપશમ સમકિતિ નહીં હોય ક્યારે પણ, એ રીતે બતાવ્યું છે શતક ચૂર્ણીના હિસાબે. તો હવે ગ્રંથકારશ્રી એ પ્રમાણે બતાવે છે કે આ વિષય જે છે એની અંદર જ મતાંતર છે, 3 મતો છે આની અંદર. આમાં કેટલાક આચાર્ય ભગવંતો એ રીતે માને છે કે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વી જીવ ભવક્ષય મૃત્યુ પામે, પણ તે જીવ નેક્સ્ટ ભવની અંદર પહેલા સમયથી જ સમકિત મોન્ય કર્મનો ઉદય થવાથી આવા જીવો ક્ષયક્ષમ સમકિત વાળા બની જાય છે. આ જે છે ચૂર્ણીની અંદર બતાવ્યું એ મત પહેલો. એના હિસાબે ઉપશમ સમ્યક્ત્વ માર્ગણાની અંદર અપર્યાપ્તો સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવભેદ નહીં આવે, પણ માત્ર પર્યાપ્તો સંજ્ઞી પંચેન્દ્રિય એ એક જ જીવભેદ આવે આ મતના હિસાબે જો લઈએ તો. કારણ બીજો કોઈ સિચ્યુએશન એવો છે જ નહીં કે જ્યાંથી મૃત્યુ પામીને તે ત્યાં નેક્સ્ટ ભવની અંદર ઉપશમ સમકિત લઈ જઈ શકે, પણ એક જ એવો સ્પેશિયલ કન્ડિશન છે શ્રેણીગત ઉપશમ સમકિત વાળો, ઉપશમ શ્રેણીથી ભવક્ષય મૃત્યુ પામે, તો એવું એના વિશે જ આની અંદર બતાવ્યું છે કે એવું પોસિબલ નથી એમ. તો આ થઈ ગયું પહેલો મત. ઉપશમ શ્રેણીથી ભવક્ષય મૃત્યુ પામીને નેક્સ્ટ ભવની અંદર ઉત્પન્ન થવાના પહેલા સમયે જ સમકિત મોન્યનો ઉદય થતા એ ક્ષયક્ષમ સમકિતિ હોય છે, એના હિસાબે નેક્સ્ટ ભવના અપર્યાપ્ત અવસ્થાની અંદર તે ઉપશમ સમકિતિ નહીં હશે પણ ક્ષયક્ષમ સમકિતિ હશે. આ રીતે આના હિસાબે પહેલો મત થઈ ગયો. એના હિસાબે આ મતના હિસાબે શું થઈ ગયું કે ઉપશમ સમકિત માર્ગણાની અંદર માત્ર
સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તો એ જીવભેદ હશે. પણ હવે બીજો મત એવો છે, કેટલાક આચાર્ય ભગવંતો એ રીતે કહે છે કે શ્રેણીગત ઉપશમ સમકીતિ એવા જે છે મનુષ્ય, એ ઉપશમ શ્રેણીમાં ભોક્ષયે મૃત્યુ પામીને દેવભાવની અંદર ઉત્પન્ન થાય છે અનુત્તરમાં, તો ત્યાં તેઓને એ અનુત્તર ભાવની અંદર એટલે કે દેવભાવની અંદર પણ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપશમ સમ્યક તો હોય છે. આ જે બીજો મત છે એના હિસાબે ઉપશમ સંકિત માર્ગણાની અંદર સંઘની પર્યાપ્તા પંચેન્દ્રિય એ જીવભેદ આવી ગયો, અને બીજો સંઘની અપર્યાપ્તા એટલે કે કરણ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એ જીવભેદ આવી ગયો. આપણે ગાથાની અંદર જે જોયું એ મત હમણાં આપણે સમજ્યા. અને આ જે મત આપણે હમણાં કહ્યું તે સપ્તતિકા ચોર્ણિકાર ભગવંત અને પંચસંગ્રહકાર શ્રી ભગવંતનો છે. બીજો મત કે જેની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આ ગાથાની અંદર પણ બતાવ્યું છે, ઉપશમ શ્રેણીની અંદર જે શ્રેણીગત ઉપશમ સમકીતિ જીવ છે ભવક્ષય મૃત્યુ પામીને ત્યાંથી ઉપશમ સમકિત લઈને નેક્સ્ટ ભાવની અંદર અનુત્તર વિમાનના દેવપણે ઉત્પન્ન થઈ શકે છે, અને ત્યાં એને અંતર્મુહૂર્ત માટે ઉપશમ સમ્યક તો રહે છે. એના બાદ તે ક્ષયપશમ સમકિતિ થઈ જાય છે આ રીતે. અને હવે ત્રીજો મત હજી એ છે કે કેવું, ઉપશમ શ્રેણીમાં ભવક્ષય મૃત્યુ પામીને અનુત્તરમાં જે જાય છે જીવો, તે શ્રેણીગત ઉપશમ સમકિતિ નહીં, પણ કેવા માત્ર ક્ષયિક સમકિતિ જ જાણવા એવા. એટલે જે છે ઉપશમ શ્રેણી એની અંદરથી બે પ્રકારે એ ઉપશમ શ્રેણીનો અંત થઈ શકે છે, આપણે આગળ જાણ્યું હતું. એક તો ભવક્ષય થઈ શકે અને બીજો કાળક્ષય થઈ શકે. ભવક્ષય એટલે એમનું આયુષ્ય પૂરું થઈ જાય અને ભવક્ષય કહેવાય. કાળક્ષય એટલે કે ઉપશમ શ્રેણીનો જે અંતર્મુહૂર્તનું ડ્યુરેશન છે એ અંતર્મુહૂર્ત પૂરું થઈ ગયું, એને કાળક્ષય કહેવાય. તો ભવક્ષયે મૃત્યુ પામીને જે નેક્સ્ટ ભાવની અંદર અનુત્તર વિમાનની અંદર ઉત્પન્ન થાય છે, જેના માટે આપણી હમણાં બધી વિચારણા ચાલુ છે, તો એના જ માટે ત્રીજો મત કેવું છે કે તેઓ કહે છે કે જે ભવક્ષયે કાળ કરીને જે અનુત્તરની અંદર ઉત્પન્ન થાય છે તે ઉપશમ સમકિતિ નહીં જાણવા, પણ ક્ષયિક સમકિતિ જાણવા. ઉપશમ શ્રેણી તો બે પ્રકારના જીવો કરી શકે છે ને, એક તો ક્ષયિક સમકિતિ જીવો પણ ઉપશમ શ્રેણી માંડી શકે, અને બીજા ઉપશમ સમકિતિ એટલે કે શ્રેણીગત ઉપશમ સમકિતિ. એ બે સમ્યક્ત્વ વાળા જે છે જીવો તે ઉપશમ શ્રેણીની અંદર રહેલા જાણવાના. એનામાંથી જે ભવક્ષય મૃત્યુ પામે છે એ કમ્પલસરી ક્ષયિક સમકિતિ જીવો હોય છે. એ પ્રમાણે ત્રીજો મત છે. અને એ ત્રીજા મતના હિસાબે જે ભવક્ષય મૃત્યુ પામે છે, ઉપશમ શ્રેણી હજી ચાલુ છે ત્યાં જેમનું આયુષ્ય પૂરું થઈ જાય છે, એવા જે ભવક્ષય મૃત્યુ પામે છે એ કમ્પલસરી ક્ષયિક સમકિતિ છે. પણ જો એ ઉપશમ સમકિતિ છે આ ઉપશમ શ્રેણીની અંદર, તો તેઓ કમ્પલસરી કાળક્ષયે એમની શ્રેણી એન્ડ થશે. એટલે અંતર્મુહૂર્ત માટે તે કમ્પલસરી ઉપશમ શ્રેણીની અંદર જ રહેશે. વચમાં તેમનું આયુષ્ય પૂરું નથી થવાનું. એ કમ્પલસરી નિયમમાં કાળક્ષયે જ નીચે ઉતરે છે, મૃત્યુ પામતા જ નથી અને અનુત્તરમાં જતા જ નથી. એ રીતે ત્રીજો મત છે. આ ત્રીજો જે મત છે એના હિસાબે સંઘની પર્યાપ્તો એક જ જીવભેદ પોસિબલ થઈ જાય છે. કારણ બીજો કોઈક સિચ્યુએશન પોસિબલ જ નથી કે જ્યાં આ ઉપશમ સમકિત લઈને નેક્સ્ટ ભાવની અંદર જઈ શકાય. માત્ર આ ઉપશમ શ્રેણીનું માત્ર આપણે જોઈ રહ્યા હતા સિચ્યુએશન, પણ એ જે છે સિચ્યુએશન એનું પણ ખંડન કરી નાખ્યું છે ત્રીજા મતની અંદર. ઉપશમ સમકિતિ ઉપશમ શ્રેણીથી નીચે કમ્પલસરી ઉતરે છે, પણ એનું આયુષ્ય પૂરું જ નથી થતું. આયુષ્ય પૂરું જ નહીં થાય તો નેક્સ્ટ ભાવની અંદર અપર્યાપ્ત અવસ્થાની અંદર ઉપશમ સંકેત લઈને કઈ રીતે જશે એ બતાવ્યું છે. એના હિસાબે ત્રણ મતો આપણે જાણ્યા આ ઉપશમ સંકેતના વિશે. તો એ રીતે આપણે જાણ્યું કે ઉપશમ સમ્યક્ત જે માર્ગણા છે એની અંદર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એ બે જીવ સ્થાનક પોસિબલ છે. એમાંથી પણ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય છે એ માત્ર કમ્પલસરી કરણ અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જ જાણવા. એમાં એ પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય છે એ ચારે ગતિ વાળા સમજી શકાય. પર્યાપ્ત અવસ્થાની અંદર ચારે ગતિ વાળા કોઈ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે તે ઉપશમ સંકેત પ્રાપ્ત કરી શકે છે, અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ કરણ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જ જાણવા. આની અંદર પણ સ્પેસિફિક કયા તો માત્ર દેવ ગતિ વાળા જ સમજવાના.
બીજા કોઈની અંદર કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર ઉપશમ સંકિત હોય જ નહીં શકે. અને એ પણ દેવગતિ વાળા જે કયા એ પણ કેવા, તો અનુત્તર વાળા સમજવા. આ રીતે આપણે સમજ્યા. એના માટે આપણે અલગ અલગ મતાંતરો પણ જાણ્યા. હવે આગળ નેક્સ્ટ છે ક્ષપશમ સંકિત. ક્ષપશમ સંકિત માર્ગણા છે એની અંદર પણ આ બે જીવભેદ જ આવે છે. ક્ષપશમ સંકિત કોઈ પણ પર્યાપ્તો સંઘની પંચેન્દ્ર જીવને એ પર્યાપ્ત અવસ્થાની અંદર પ્રાપ્ત થઈ શકે છે ક્ષપશમ સંકિત. અને પ્રીવિયસ ભાવમાંથી નેક્સ્ટ ભાવની અંદર ક્ષપશમ સંકિત લઈ જઈ શકાય છે. એક્ઝામ્પલ માટે આપણે જાણ્યું છે કોણ, દેવભાવની અંદર મનુષ્ય અને તિર્યંચો મૃત્યુ પામીને ક્ષપશમ સંકિત લઈને જઈ શકે છે. અને દેવ અને નારકીઓ ત્યાંથી મૃત્યુ પામીને મનુષ્યની અંદર ક્ષપશમ સંકિત લઈને ઉત્પન્ન થઈ શકે છે. એમ આ રીતે આપણે આગળ જાણેલું છે. એના હિસાબે એક્ઝામ્પલ માટે મનુષ્ય કોઈક અહીંયા મનુષ્યપણામાંથી મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થાય છે ત્યાં દેવપણે, અને ક્ષપશમ સંકિત પોતાની સાથે લઈ જાય છે, તો ત્યાં કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર તેની પાસે ક્ષપશમ સંકિત રહેશે. એના હિસાબે કરણ અપર્યાપ્ત જીવભેદ અહીંયા સમજવાનું ક્ષપશમ સંકિતને માટે. કર્મગ્રંથ કાશી ભગવનના મતે તો ક્ષપશમ સંકિતિ એવા તિર્યંચ અને ક્ષપશમ સંકિતિ એવા મનુષ્ય તેઓ ક્ષપશમ સંકિત લઈને વૈમાનિકની અંદર ઉત્પન્ન થઈ શકે છે. અને ક્ષપશમ સંકિતિ એવા દેવ અને નારકીઓ તેઓ ક્ષપશમ સંકિત લઈને મનુષ્યની અંદર ઉત્પન્ન થઈ શકે છે. એના હિસાબે એ જ્યારે નેક્સ્ટ ભાવની અંદર ઉત્પન્ન થાય ક્ષપશમ સંકિત લઈને, ત્યારે તેઓને કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર ક્ષપશમ સંકિત માર્ગણાવાળા સમજવાના. બીજું સિદ્ધાંતકાર ભગવંત છે એમના હિસાબે એમના મતે ક્ષપશમ સંકિતિ જીવ ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે એમ છે. એના હિસાબે પણ આ કરણ અપર્યાપ્તા પંચેન્દ્રિય સંઘની જીવો જાણવાના, જીવ સ્થાનક. અને એમાં પણ લબ્ધિ અપર્યાપ્તા ક્યારે પણ પોસિબલ નથી એ સમજવાનું. પછી શાયિક સંકિત, તો આપણે આગળ આના વિશે વાત થઈ ગઈ છે આપણી કે શાયિક સંકિત જે છે તે કયા ભાવની અંદર પ્રગટી શકે છે. તો શાયિક સંકિતની પ્રાપ્તિની શરૂઆત કમ્પલસરી મનુષ્ય ભાવની અંદર જ થાય છે, અને એ પણ નોન યુગલિક મનુષ્ય ભાવમાં. હવે ત્યાં એ શાયિક સંકિત એ જ ભાવની અંદર પામી શકે છે, અથવા તો કૃતકરણ ક્ષપશમ સંકિતિ થઈને, એટલે કે અનંતાનુબંધી 4 કષાયનો ક્ષય કરી નાખ્યો, મિથ્યાતમોન્ય ક્ષય કર્યું, મિશ્રમોન્ય ક્ષય કર્યું, સંકિત મોન્યનું ક્ષય કરવાનું ચાલુ છે, પણ હજી આખો કમ્પ્લીટલી ક્ષય થયો નથી એવી અવસ્થા છે એની. એટલે ત્યારની એવી અવસ્થાને એને કૃતકરણ ક્ષપશમ સંકિતિ કહ્યું છે. તો હવે એવો જે મનુષ્ય છે એને હવે સમજો પ્રીવિયસલી જ દેવ, નરક કે પછી યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્યનો ભાવ નેક્સ્ટ ભાવને માટે એવું આયુષ્ય બાંધી નાખ્યું છે. તો હવે એ કૃતકરણ ક્ષપશમ સંકિતિ અહીંયાથી મૃત્યુ પામીને ત્યાં ઉત્પન્ન થશે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં, અને ત્યાં હવે એને અપર્યાપ્ત અવસ્થાની અંદર માત્ર એ ક્ષપશમ સંકિતિ રહેશે, અને પર્યાપ્ત અવસ્થાની અંદર શાયિક સંકિતિ થઈ જાય છે. એટલે એના હિસાબે શાયિક સંકિત પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયને હોય, અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયને કઈ રીતે આપણે હમણાં તો કયો સમજ્યા કૃતકરણ ક્ષપશમ સંકિતિ. પણ એ જ મનુષ્ય છે જેણે પ્રીવિયસલી જ કોઈ ચારે ગતિમાંથી કોઈનું આયુષ્ય બાંધી દીધું હોય, એમાં એ મનુષ્ય કે તિર્યંશ યુગલિકનું આયુષ્ય બાંધ્યું હોય કે દેવ કે નારકીનું આયુષ્ય બાંધ્યું, પછી શાયિક સંકિત પ્રાપ્ત કર્યું અહીંયા મનુષ્ય ભાવમાં, આયુષ્ય બાંધી દીધું છે, તો નેક્સ્ટ ભાવમાં તો એને જવું જ પડશે. એના હિસાબે એ નેક્સ્ટ ભાવની અંદર શાયિક સંકિત સહિત ઉત્પન્ન થશે, અને ત્યાં ઉત્પત્તિ સમયે અપર્યાપ્ત અવસ્થાની અંદર, એટલે કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર એ કેવો હશે, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ જીવ સ્થાનક વાળો હશે, ત્યાં એને શાયિક સંકિત છે. એમાં પણ આ ત્રણેય સંકિત આપણે જે જાણ્યા એમાં એવું જ છે કે લબ્ધિ અપર્યાપ્ત ની અંદર ઉત્પન્ન નહીં થાય, કમ્પલસરી કરણ અપર્યાપ્તા જ હોય છે. એટલે કે પર્યાપ્ત નામકર્મના ઉદય વાળા હોય છે, પણ તેમની અવસ્થા ત્યારે કરણ અપર્યાપ્તિ એવું સમજ. પછી નેક્સ્ટ છે સંઘની માર્ગણા. સંઘની માર્ગણાની અંદર કયા સમજવાના, તો 14 જીવભેદ છે એનામાંથી 12 જીવભેદ તો બધા અસંઘની જ હોય છે. એકેન્દ્રિય કેવા હોય છે, તો અસંઘની. બે ઇન્દ્રિય અસંઘની, તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય એ એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય બધા
કમ્પલસરી અસંજ્ઞની જ હોય છે, તેઓની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા હોતી જ નથી. પછી અસંજ્ઞની પંચેન્દ્રિય જોઈએ, એ પણ એમનું નામ જ કેવું છે, અસંજ્ઞની. એમની પાસે પણ દીર્ઘકાલિકી સંજ્ઞા હોતી નથી. તો એવા ફર્સ્ટ 12 જીવ સ્થાનકો જે છે કે જીવભેદ છે, એ બધા કેવા છે? એ બધા અસંજ્ઞની. સંજ્ઞની કયા છે? તો સંજ્ઞની માર્ગણાની અંદર અપર્યાપ્ત સંજ્ઞની અને પર્યાપ્ત સંજ્ઞની એ બે જીવભેદ આવે છે. હવે આની અંદર લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞની પંચેન્દ્રિય પણ હોઈ શકે કે લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞની પંચેન્દ્રિય પણ હોઈ શકે છે. આ અપર્યાપ્ત સંજ્ઞની જે બતાવ્યું છે એની અંદર એવું જરૂરી નથી. આગળ જે માર્ગણાઓ બતાવી બધી, એ બધાની અંદર કમ્પલસરી કરણ અપર્યાપ્ત જ હતો, લબ્ધિ અપર્યાપ્તો નહીં હતો. પણ આ એક માત્ર સંજ્ઞની જે છે, આ 13 માંથી સંજ્ઞની માર્ગણા જે છે એની અંદર કોઈ પણ હોઈ શકે છે. પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળો પણ હોઈ શકે છે. માત્ર એ સંજ્ઞની હોવું જોઈએ બસ, ભલે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત. આ રીતે બે જીવ સ્થાનકો સમજ્યા આપણે સંજ્ઞની માર્ગણા વિશે. હવે આગળ નેક્સ્ટ ને માટે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 14th ગાથા આપણે જોઈ લીધી હમણાં સુધી. હવે નેક્સ્ટ છે 15th ગાથા. હાથ જોડીને ગ્રહણ કરશો. તમસન્ની અપજ્જ જુયમ નરે સબાયર અપજ્જ તેઉએ થાવર ઇગિંદી પઢમાચૌ બાર અસન્ની દુદુ વિગલે. આની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને શું બતાવ્યું છે? તમ અસન્ની. તમ એટલે શું? તમ એટલે કે તે શું? તો અહીંયા આગળ જે બતાવ્યું છે તે સંજ્ઞની દુગમ, આ બે જીવ સ્થાનક જે બતાવ્યા તે. પછી અસન્ની અપજ્જ જુયમ, જુયમ એટલે કે યુક્ત. તો આગળ જે આ બે બતાવ્યા સંજ્ઞની દુગમ એટલે કે પર્યાપ્તો અને અપર્યાપ્તો સંજ્ઞની પંચેન્દ્રિય, એ બે જીવભેદ પ્લસ અપર્યાપ્ત સંજ્ઞની પંચેન્દ્રિય એ જીવભેદ, એનાથી યુક્ત સમજવાનું. કોને? તો નરે એટલે કે મનુષ્ય ગતિ માર્ગણા છે, એના વિશે બતાવ્યું. સંજ્ઞની દ્વિક અને અપર્યાપ્ત અસંજ્ઞની પંચેન્દ્રિય, 3 જીવ સ્થાનક બતાવ્યા મનુષ્ય ગતિ માર્ગણાને માટે. પછી સબાયર અપજ્જ તેઉએ, તેઉએ એટલે કે તેજોલેશ્યા માર્ગણા. તો તેજોલેશ્યા માર્ગણાને માટે કેવું બતાવે છે? તો પાછું તમ, તમ એટલે કે તે, અહીંયા સંજ્ઞની દ્વિક પ્લસ સબાયર, સ એટલે કે સહિત, બાયર અપજ્જ એટલે કે બાદર અપર્યાપ્ત એ જીવભેદ છે. બાદર એટલે કોણ? તો એકેન્દ્રિય. તો અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય એ જીવભેદ પ્લસ સંજ્ઞની દ્વિક, એ 3 જીવભેદ છે. એ કોને માટે? તો તેજોલેશ્યા માર્ગણાને માટે. આ રીતે બતાવ્યું. પછી થાવર ઇગિંદી પઢમાચૌ. સ્થાવર માર્ગણા આપણે જો વિચારીએ તો કાય માર્ગણા છે, એની અંદર પૃથિકાય, અપાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આ રીતે જે 6 ઉત્તર માર્ગણાઓ છે એનામાંથી પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આ જે સ્થાવરકાય જીવો છે એના માટે આ થાવર બતાવ્યું છે. તો થાવર માર્ગણા એની અંદર 5 કાય માર્ગણાઓ સમજવાની, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, પ્લસ ઇગિંદી એટલે કે એકેન્દ્રિય માર્ગણા, એમને ટોટલ 6 માર્ગણાઓ છે. એમના માટે બતાવ્યું પઢમાચૌ એટલે કે પહેલા 4. પહેલા 4 કોણ? તો જીવ સ્થાનકો. પહેલા 4 કયા કયા છે? તો એકેન્દ્રિય રિલેટેડ. અહીંયા આની અંદર કોણ કોણ આવી ગયા? સ્થાવર 5 જે બતાવ્યા એ 5 એકેન્દ્રિય છે, અને આ પણ ઇન્દ્રિય માર્ગણાની માંથી આ છે એકેન્દ્રિય માર્ગણા. તો આ પણ એકેન્દ્રિય જ છે. અને એકેન્દ્રિય જીવભેદ કેટલા છે? કયા છે? તો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, એ 4 જીવભેદ બતાવ્યા. પઢમાચૌ પહેલા 4 જીવભેદ. પછી પઢમાં 12 અસન્ની, આ રીતે. એટલે આ પઢમાં વર્ડ છે એ પાછું અહીંયા આના માટે પણ સમજવાનું, 12 ને માટે. તો પહેલા 12 જીવભેદ છે કોને માટે? તો અસંજ્ઞની માર્ગણાને માટે. અહીંયા આગળ સંજ્ઞની માર્ગણા આપણે જોઈ કે જેની માટે પહેલા 12 જીવભેદ માઇનસ કરીને છેલ્લા 2 જીવભેદ હતા સંજ્ઞની દ્વિક. અહીંયા ઉલટું છે, અસંજ્ઞની માર્ગણા છે એના માટે પહેલા 12 જીવ સ્થાનકો છે, એની અંદર કોણ કોણ આવી જાય? તો સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય, પછી બેન્દ તૈંદ ચૌરેન્દ્રિય અને અસંજ્ઞની પંચેન્દ્રિય, આ બધા પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ રીતે 12
થઈ ગયા જીવભેદ અસંગની માર્ગણાને માટે પઢમાં 12 જે બતાવ્યા તે. પછી દુ દુ વિગલે, વિગલે એટલે કે વિકલેન્દ્રિય, વિકલેન્દ્રિયની અંદર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર આ 3 માર્ગણાઓ આવે. એમના માટે દુ દુ એટલે કે બે બે એમ સમજવાનું. એટલે 2 જીવ સ્થાનક હોય બે ઇન્દ્રિય અને તેન્દ્રિય ને 2 જીવ સ્થાનક ચૌરેન્દ્રિય ને પણ 2 જીવ સ્થાનક. કયા કયા? તો પોતપોતાના જે છે. પર્યાપ્ત અપર્યાપ્ત 2 ઇન્દ્રિય જીવ સ્થાનક હોય 2 ઇન્દ્રિય માર્ગણાની. પછી એ જ રીતે તેન્દ્રિય માર્ગણાને પર્યાપ્ત અને અપર્યાપ્ત તેન્દ્રિય, ચૌરેન્દ્રિય માર્ગણાને પર્યાપ્ત અને અપર્યાપ્ત ચૌરેન્દ્રિય જીવભેદ. આ રીતે બે જીવભેદ બતાવે છે વિગલ એટલે વિકલેન્દ્રિય માર્ગણાને માટે. હવે એને આપણે ટેબલની અંદર જોઈ લઈએ. મનુષ્ય ગતિ માર્ગણા છે એના માટે શું બતાવ્યું? તમ અસન્ની અપજ્જયુયમ એટલે કે અહીંયા પર્યાપ્ત અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જે આગળ બતાવ્યા હતા એ લઈ લેવાના, પ્લસ યુક્ત કરવાનું કોને? તો અસન્ની અપજ્જ એટલે કે અપર્યાપ્ત એવા અસંગની પંચેન્દ્રિય એ જીવભેદને એડ કરી લેવાનું આની અંદર. તો ટોટલ 3 જીવભેદ થઈ જાય છે મનુષ્ય ગતિ માર્ગણાને માટે. હવે આ કઈ રીતે? તો એના માટે સંઘની પંચેન્દ્રિય તો આપણે જાણી શકીએ છીએ કેવું છે. આપણે કેવા છીએ? સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા છીએ હમણાં. અને આપણું પ્રિવિયસલી જ્યારે ઉત્પત્તિ થઈ હતી ત્યારે આપણે કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર હતા, એટલે તે પણ આવી ગયું. પ્લસ કેટલાક એવા પણ છે કે જે અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામી જાય છે. એવા મનુષ્ય માત્ર ઉત્પન્ન થયા અને અંતર્મુહૂર્તમાં જ એમનું મૃત્યુ થઈ જાય એવા પણ હોય છે. એટલે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય પણ આવે છે જીવભેદ મનુષ્ય ગતિ માર્ગણા. અને મનુષ્ય કેવા હોય છે? તો કમ્પલસરી પંચેન્દ્રિય જ હોય. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય એ બધા તિર્યંચો જ હોય છે. એટલે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જે છે એ બધા કમ્પલસરી મનુષ્ય ગતિ માર્ગણાની અંદર નહીં આવે, પણ માત્ર કોણ આવી શકે? તો પંચેન્દ્રિય. એનામાંથી પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત આવી શકે છે. પર્યાપ્ત આપણા જેવા અને અપર્યાપ્ત ની અંદર લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત બંને પણ સમજવાના. અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામી શકે છે મનુષ્ય, અને પર્યાપ્ત થઈને પછી પણ મૃત્યુ પામી શકે છે એવા. એના હિસાબે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ પણ જીવભેદ આવી જાય. પણ હવે આ અપર્યાપ્ત અસંઘની પંચેન્દ્રિય એ જે એડ કર્યું હોય કઈ રીતે, કોના માટે? તો એ કમ્પલસરી માત્ર એક જ સમૂર્છિમ મનુષ્ય જે છે એના માટે. એમાં પ્રજ્ઞાપના સૂત્રની ટીકાની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી આર્ય શ્યામાચાર્ય ભગવંતે શું કહ્યું છે કે જે ગર્ભજ મનુષ્ય છે એમના મળમૂત્ર આદિ જે 14 અશુચિ સ્થાનો છે એની અંદર સમૂર્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. અને એ સમૂર્છિમ મનુષ્યો કેવા હોય છે? અંગુલના અસંખ્યાતમાં ભાગના શરીરવાળા હોય, અસંગની હોય છે, મિથ્યાત્વી હોય છે, અજ્ઞાની હોય, અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામનારા હોય, માત્ર અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે એવા બતાવે છે. હવે એ જે તેઓએ બતાવ્યું છે એના હિસાબે તે સમૂર્છિમ મનુષ્યનો અપેક્ષા અહીંયા કેવું થઈ ગયું? અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય આ એક જીવભેદ અહીંયા આવી જાય છે. અને આ પણ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય છે એની અંદર કમ્પલસરી આ અપર્યાપ્ત કેવા સમજવાના? તો લબ્ધિ અપર્યાપ્ત, પણ કરણ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અહીંયા પર્યાપ્ત નામકર્મનો ઉદયવાળા નહીં હોય ક્યારે પણ. આ અસંગની પંચેન્દ્રિય જીવભેદ અહીંયા મનુષ્ય ગતિ માર્ગણાનું. એમ આ અસંગની મનુષ્ય ક્યારે પણ કમ્પલસરી અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામવાનો જ છે. પોતાની સહયોગ્ય પર્યાપ્તિઓ ક્યારે પણ કમ્પ્લીટ નથી કરી શકવાનો હોય એના હિસાબે. આ રીતે 3 જીવભેદો જાણ્યા મનુષ્ય ગતિ માર્ગણા. પછી તેજોલેશ્યા માર્ગણા. તેજોલેશ્યા માર્ગણાની અંદર ગાથાની અંદર શું બતાવ્યું હતું? સબાયર અપજ્જ તેવું. એટલે આગળ આ જે બતાવ્યું હતું તેની એડિશનમાં અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય એ ત્રીજો જીવ સ્થાનક એડ કરવાનું. સ બાયર અપજ્જ તેવું એ બતાવ્યું હતું. હવે તેજોલેશ્યા માર્ગણાની અંદર કયા કયા જીવો આવી શકે છે? તો મનુષ્ય આવે, એટલે કે આપણા જેવા જે છે પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય મનુષ્યો, એ પછી તિર્યંચ પંચેન્દ્રિય સંઘની, તેઓને પણ તેમના ચાલતા ભાવની અંદર 6 લેશિયા પોસિબલ છે. આપણને પણ ચાલતા ભાવની અંદર 6 લેશિયામાંથી કોઈ પણ પોસિબલ છે. દેવોને માટે વિચારીએ તો દેવો કયા આવી શકે? એના માટે આ ગાથા છે બૃહદ સંગ્રહણીની. એની અંદર શું બતાવે છે
કિણહા નીલાકાઉ તેવું લેસાય ભવણવંતરિયા જોઈસ સોહમ્મીસાણ તેવું લેસા મુણેયવ્વા. આ કયા દેવોને કઈ લેસ્યા હોય છે તે બતાવે છે. શું છે? કિણા નીલાકાઉ તેવું આ 4 લેસ્યાઓ ભવણવંતરિયા એટલે ભવનપતિ અને વ્યંતરો એમના માટે આ 4 લેસ્યા બતાવી. પછી જોઈસ સોહમ ઈશાણ તેવું લેસા. જોઈસ એટલે જ્યોતિષ્ક વિમાનીવાસી જે દેવો છે એટલે જ્યોતિષ્ક નિકાયના દેવો એમને તેજો લેસ્યા. પછી સોહમ એટલે કે સૌધર્મ કલ્પ વાળા એટલે પહેલો દેવલોક વાળા વૈમાનિક દેવ. ઈશાણ એટલે કે ઈશાન કલ્પ વાળા બીજા દેવલોક વાળા વૈમાનિક દેવ એટલે પહેલો બીજો દેવલોક વાળા. પછી જ્યોતિષ્ક વિમાનીવાસી દેવો એમને તેજો લેસ્યા જોઈએ છે, એક જ લેસ્યા. આ રીતે બતાવી. એમાંથી આપણે માર્ગણા કઈ જોઈ રહ્યા છે? તો તેજો લેસ્યા માર્ગણા. તો આ તેજો લેસ્યા 4 નિકાયના દેવોને હોઈ શકે છે તે આપણે જોયું. ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને પહેલો બીજો વૈમાનિક બધાને તેજો લેસ્યા પોસિબલ છે. આ રીતે બૃહદ સંગ્રહણીની અંદર ગાથામાં બતાવ્યું છે. તો એના જ હિસાબે પહેલો બીજો દેવલોક સુધીના જે દેવો છે તેઓ મૃત્યુ પામીને નેક્સ્ટ ભવની અંદર એકેન્દ્રિયની અંદર પણ ઉત્પન્ન થઈ શકે છે. એકેન્દ્રિય પણ કેવા જો ઉત્પન્ન થાય તો? પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, પર્યાપ્તા બાદર અપકાય અને પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. આ 3 એકેન્દ્રિયની અંદર બીજા દેવલોક સુધી વાળા દેવો છે તેઓ એની અંદર આસક્તિના કારણે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. અને જ્યારે તેઓ ત્યાં ઉત્પન્ન થાય ત્યારે પોતાના દેવભવની અંદર જે તેજોલેસ્યા હતી, ભવનપતિથી બીજા વૈમાનિક સુધી વાળા દેવોને પોતાના ભવની અંદર જે તેજોલેસ્યા હતી તે તેજોલેસ્યા સહિત ત્યાં બાદર એકેન્દ્રિય પર્ણાના ભવની અંદર નેક્સ્ટ ભવનમાં ઉત્પન્ન થાય અને ત્યાં તેઓને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે અને તેઓને ઉત્પત્તિના ટાઈમે અવસ્થા કેવી હોય છે? કરણ અપર્યાપ્તિ અવસ્થા હોય છે. એટલે કરણ અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય અહીંયા એક જીવભેદ એડ થઈ ગયું. એ જે સિચ્યુએશન આપણે જોઈ એના અપેક્ષાએ તો તેજોલેસ્યા એ રીતે હોઈ શકે છે. પહેલા પર્યાપ્ત અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આપણે સમજી શકીએ છીએ, પ્લસ આ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય એની અંદર આપણે સમજ્યા ક્યારે કઈ અપેક્ષાથી તેજોલેસ્યા કઈ છે. હવે ત્યાં તેઓ ઉત્પન્ન થઈ જાય એકેન્દ્રિયની અંદર, ત્યાં શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ એમને તેજોલેસ્યા નીકળીને અશુભ એવી કોઈ લેસ્યા આવી જાય છે 3 માંથી. અને પછી આખા ભવની અંદર એ બાદર એકેન્દ્રિયપણાના ભવની અંદર તેઓને પછી 3 પહેલી જે અશુભ લેસ્યાઓ છે એનામાંથી જ કોઈને કોઈ હોય છે. પછી તેજોલેસ્યા કે બીજી કોઈ લેસ્યા આવી નહીં શકે શુભ લેસ્યાઓ. પણ તેજોલેસ્યા જો હોય તો આ જ કન્ડિશન કે આ જ સિચ્યુએશનના અપેક્ષાએ હોઈ શકે છે બાદર એકેન્દ્રિયમાં. એના હિસાબે અહીંયા અને બીજું પર્યાપ્ત અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આપણે જાણે. એમાંથી અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે એ કઈ રીતે હોઈ શકે છે? એક્ઝામ્પલ માટે આ જે દેવો આપણે જાણ્યા એ જ દેવભવની અંદર કોઈ મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંશ મૃત્યુ પામીને તેવા દેવભવની અંદર ઉત્પન્ન થતો હોય તો ત્યાં એ રૂલના હિસાબે એ દેવભવની અંદર તેમને જે તેજોલેસ્યા હોવાની છે આખા ભવ માટે એ તે મનુષ્ય કે તિર્યંશ પોતાના મૃત્યુના ટાઈમે એ તેજોલેસ્યા એને આવી જાય છે અંતર્મુહૂર્ત પહેલા જ મૃત્યુના સમયે, અને ત્યાંથી એ તેજોલેસ્યા લઈને ઉત્પન્ન થાય છે દેવભવની અંદર. એના હિસાબે એ જે દેવભવની અંદર કરણ અપર્યાપ્તિ અવસ્થાની અંદર તેમને તેજોલેસ્યા હોય છે એની અપેક્ષા આ છે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયની અંદર. એમ પણ એના સિવાય લબ્ધિ અપર્યાપ્તા એવા કોઈ સંઘની પંચેન્દ્રિય હોય એમને તેજોલેસ્યા પોસિબલ નથી. માત્ર આ કરણ અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય જ જાણવા અહીંયા જે આ બતાવ્યું છે એ જેને તેજોલેસ્યા હોઈ શકે છે તે. આ રીતે આપણે સમજ્યા. પછી નેક્સ્ટ છે 5 કાય અને એકેન્દ્રિય. ગાથામાં હતું થાવર ઈગિંદી પઢમાં જવું. એમ થાવર એટલે કે કોણ? તો કાય માર્ગણાની અંદરથી પૃથિકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય આ 5 સ્થાવર કાય જે છે એ 5 કાય અને એકેન્દ્રિય માર્ગણા આ બધા કેવા છે? બધા એકેન્દ્રિય છે એટલે તેમને માત્ર એકેન્દ્રિય રિલેટેડ જે છે સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય એ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા
આ 4 જીવભેદો હશે ગાથા મુજબ. અને આમ પણ આપણે સમજી શકીએ છીએ એકેન્દ્રિય માર્ગણા છે તો પછી જીવ સ્થાનક પણ એકેન્દ્રિય વાળા જ હશે, પણ બે ઇન્દ્રિય વગેરે નહીં હોય. પછી અસંગની માર્ગણા, એની અંદર પઢમાં 12 એ રીતે બતાવ્યું હતું ગાથામાં. તો પહેલા 12 જીવ સ્થાનકો એટલે છેલ્લા 2 જીવ સ્થાનક જે છે પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, એમને છોડીને બાકીના બધા જીવભેદો અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયથી કરીને પર્યાપ્તા અસંઘની પંચેન્દ્રિય ત્યાં સુધી 12 જીવભેદ આને હશે અસંઘની માર્ગણમાં. અથવા તો શોર્ટમાં જો કહીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંઘની પંચેન્દ્રિય, આ બધા પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બધા જીવભેદો હશે આ અસંઘની માર્ગણાની અંદર 12 જીવભેદ. પછી દુ વિગલે બતાવ્યું હતું ગાથામાં, એટલે વિકલેન્દ્રિય અને માર્ગણાઓ છે એને બે જીવ સ્થાનકો હશે રિસ્પેક્ટિવલી. એટલે કે જે છે માર્ગણા એના જ હિસાબે એનો જીવ સ્થાનક. વિકલેન્દ્રિયની અંદર કોણ આવે તો બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર. તો બે ઇન્દ્રિય અને પોતાનું જ અપર્યાપ્ત અને પર્યાપ્ત એવો બે ઇન્દ્રિય જીવ સ્થાનક હશે 2. પછી તેન્દ્રિય અને પર્યાપ્તા તેન્દ્રિય અને અપર્યાપ્તા તેન્દ્રિય એ બે જીવ સ્થાનક. ચૌરેન્દ્રિય અને પર્યાપ્તા ચૌરેન્દ્રિય અને અપર્યાપ્તા ચૌરેન્દ્રિય એ બે જીવ સ્થાનક. આ રીતે થઈ ગયું. અહીંયા સુધી આપણી ગાથા કમ્પ્લીટ. હવે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 15th ગાથા સુધી જોઈ લીધું. હવે 16th ગાથા હાથ જોડીને ગ્રહણ કરો છો. 10 ચરિમતસે અજયા હારગ તિરી તણુ કસાય દુ અનાણે પઢમ તિલેસા ભવિયર અચક્ષુ નપુ મિચ્છી સવ્વેવી. આની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને આગળની માર્ગણાઓને વિશે બતાવ્યું છે. શું? 10 ચરિમ તસે, તસે એટલે કે ત્રસ્કાય માર્ગણા, એના વિશે 10 ચરિમ એટલે કે ચરિમ એટલે છેલ્લા, 10 એટલે 10. તો છેલ્લા 10 જીવ સ્થાનકો હોય છે ત્રસ્કાય માર્ગણાની અંદર. પછી અજય આહારગ તિરી તણુ કસાય દુ અનાણે પઢમ તિલેસા ભવિયર અચક્ષુ નપુ મિચ્છી સવ્વેવી. તો આ ગાથાની અંદર અજય એટલે કે અવીરતી માર્ગણા, સંયમ માર્ગણાની અંદર એક આવે છે ઉત્તર માર્ગણા અવીરતી, તો એ છે અજય. પછી આહારક એટલે આહારી માર્ગણા, તિરી, તિરી એટલે કે તિર્યંજ ગતિ માર્ગણા. પછી તણુ, તણુ એટલે કે યોગ માર્ગણાની અંદર જે કાય યોગ માર્ગણા છે એ તણુ દ્વારા બતાવે છે. પછી કસાય એટલે કે કષાય માર્ગણાઓ, 4 કષાય માર્ગણા છે, ક્રોધ માન માયા લોભ એ 4. પછી દુ અનાણે, દુ અનાણેની અંદર કયા સમજવાના? અજ્ઞાન 3 છે, એનામાંથી વિભંગ જ્ઞાન આગળ આવી ગયું છે. તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ 2 અજ્ઞાન અહીંયા સમજવાના. પછી પઢમ તિલેસા, પહેલી 3 લેશિયાઓ કઈ કઈ તો કૃષ્ણ, નીલ, કાપોત, આ 3 છે પહેલી 3 લેશિયા. પછી ભવિયર, ભવિ ઈયર એટલે કે ભવ્ય અને ઈતર એટલે કે અભવ્ય એ માર્ગણા. પછી અચક્ષુ એટલે અચક્ષુ દર્શન માર્ગણા. નપુ એટલે કે નપુંસક વેદ માર્ગણા. મિચ્છી એટલે કે મિથ્યાત્વ માર્ગણા. અને અહીંયા બતાવ્યું સવ્વેવી એટલે આ જે બતાવ્યા અવીરતીથી કરીને મિથ્યાત્વ માર્ગણા, આ માર્ગણાઓને માટે સવ્વેવી એટલે કે બધા જ જીવ ભેદો હોય છે 14. આટલું બતાવ્યું છે. હવે આના માટે આપણે ટેબલની અંદર જોઈ લઈએ. અહીંયા કેવું હતું ગાથાની અંદર બતાવ્યું હતું 10 ચરિમ તસે એટલે ત્રસ્કાય માર્ગણાને માટે છેલ્લા 10 જીવ ભેદો એ રીતે. એકેન્દ્રિયના 4 સિવાય ત્રસ્કાયની અંદર કોણ આવે તો એકેન્દ્રિય છોડીને 2 ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય, આટલા જે જીવ ભેદો છે બધા જ આવે છે ત્રસ્કાયની અંદર. તો એના હિસાબે જ અહીંયા એકેન્દ્રિયના 4 સિવાય, એકેન્દ્રિયના 4 કોણ છે તો સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય એ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત થઈ ગયા 4 એકેન્દ્રિયના જીવભેદ. એના સિવાય જે બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય, આ 5 જીવભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇક્વલ ટુ 10 એ જીવભેદો બધા હોય છે ત્રસ્કાય માર્ગણાની અંદર. પછી નેક્સ્ટ આવે છે આ
તિર્યંજ ગતિ માર્ગણા છે એની અંદર 14 જીવભેદ આવી જાય છે. એકેન્દ્રિયથી કરીને ચૌરેન્દ્રિય તો આપણે આમે સમજી શકીએ છીએ, બધા તિર્યંચ જ હોય છે, તિર્યંજ ગતિ વાળા. પછી અસંગની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિયની અંદર કોણ આવે? તો મનુષ્ય સમૂર્છિમાં આવી શકે છે, એ પણ માત્ર અપર્યાપ્તાની અંદર આવે. તિર્યંચો અસંગની પંચેન્દ્રિય એ તો હોઈ જ શકે છે, ભલે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત. તિર્યંચ ગતિવાળા હોય છે એની અંદર, અને બાકી બચ્યા છે સંઘની પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત માર્ગણા છેલ્લા, એની અંદર પણ તિર્યંચ આવી જાય છે, ગાય બળદ વગેરે જેવા. તો એ રીતે તિર્યંચ ગતિ માર્ગણા છે એની અંદર 14 જીવ ભેદો આવી જાય છે. પછી કાયયોગ માર્ગણા જોઈએ, તો જેટલા પણ સંસારી જીવો છે 14મા ગુણસ્થાનકને છોડીને બાકી જેટલા પણ જીવો છે એ બધા સંસારી જીવોની પાસે શરીર રહેવાનું જ છે, ભલે માત્ર તેજસ કર્મણ શરીર, પણ એ તો હોવાના જ છે. એટલે તેઓને જ્યાર સુધી આ સંસારની અંદર ભમવાના છે ત્યાર સુધી તેમની પાસે શરીર તો હોવાનું જ છે. એના હિસાબે આ કાયયોગ માર્ગણાની અંદર 14 જીવ ભેદો આવી જાય છે. આમ બાકી એની અંદર કઈ વિશેષ એવી વિચારણાની જરૂર નથી, બધું સમજી શકાય છે એવું જ છે. નેક્સ્ટ આવે છે નપુંસક વેદ માર્ગણા. તો એકેન્દ્રિયથી અસંગની તિર્યંચ પંચેન્દ્રિય બધા કમ્પલસરી કહેવાય છે, નપુંસક વેદી જ હોય છે. એટલે બધા જ કેટલા થઈ ગયા? 12 જીવ સ્થાનકો તો આમે થઈ ગયા. બાકી બચ્યા બે, સંઘની પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત. એની અંદર પણ નપુંસક વેદી હોય જ છે, તિર્યંચ પંચેન્દ્રિય કહો કે પછી મનુષ્ય કહો, એની અંદર પણ હોય છે. પછી આ નારકીઓ છે એ બધા કમ્પલસરી નપુંસક વેદી જ હોય છે. એટલે આ રીતે 14 જીવ સ્થાનકો બધા જ આવી જાય છે નપુંસક વેદ માર્ગણાની અંદર. એમ પછી નેક્સ્ટ છે 4 કષાય માર્ગણા. એની અંદર પણ 14, એટલે કે જેટલા પણ જીવ સ્થાનકો છે એ કેન્દ્રથી બધા અસંગની જે છે એ પણ, અને બાકીના પણ સંઘની છે એની અંદર પણ 4 કષાય હોય છે. એટલે કે 4 કષાય માર્ગણા જે છે, ક્રોધ, માન, માયા, લોભ, એની અંદર 14 જીવ સ્થાનક આવી જાય છે. એની અંદર અમુક માત્ર માઇનસ થઈ જાય કે જેને આગળ 9મા ગુણસ્થાનકને પાર કરી નાખ્યો છે, કશાયનો ઉદય નથી વગેરે, એવા રિસ્પેક્ટિવલી. પણ એવા કેટલા છે? માત્ર થોડા જ જણ છે. એમને સિવાય પણ આપણા જેવા તો છે જ ને 4 કષાય વાળા, કે પછી નારકીઓ પણ છે. પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયની અંદર નારકીઓ દેવો આવી જ જાય છે, તિર્યંચો પણ આવી જાય છે. એના હિસાબે એ જીવ સ્થાનક પણ અહીંયા આવી જ જાય છે, 14મો જીવ સ્થાનક. એટલે આ રીતે 14 જીવ સ્થાનક 4 કષાય માર્ગણાની અંદર હોય છે. પછી મતિ અજ્ઞાન માર્ગણા, શ્રુત અજ્ઞાન માર્ગણા. આ બે અજ્ઞાન માર્ગણાની અંદર પણ 14 જીવ સ્થાનક આવી જાય છે. જે જીવો છે એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય, એ બધાને અજ્ઞાન તો હોવાનું જ છે. કોઈ પણ આત્મા એવો નથી કે જેને જ્ઞાન ન હોય ને અજ્ઞાન પણ નહીં હોય. સંપૂર્ણપણે જ્ઞાન ને અજ્ઞાન બંનેથી રહિત જ હોય એવું કોઈ પણ જીવ હોતો જ નથી. આત્મા હોય તો એનો શક્તિ છે એ જ્ઞાન અને દર્શન શક્તિ છે મેન. એટલે જ્ઞાન અને દર્શન શક્તિ વિનાનો કોઈ પણ આત્મા હોવાનો જ નથી. અને હવે એ શક્તિ, એ જ્ઞાન છે એ જ્યારે મિથ્યાત્વથી આવૃત હોય છે તો ત્યારે એ જીવને અજ્ઞાન હોય છે એમ સમજવાનું. અને એમાં પણ મતિ અને શ્રુત જે છે એ બંને તો જે છદ્મસ્ત જીવો છે બધાને કમ્પલસરી હોવાના જ છે. જો એ હવે સમ્યક્ત્વથી રહિત જો હોય તો પછી તેઓને વિશે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન સમજવાના. સમ્યક્ત્વ સહિત હોય તો પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન સમજવાના. એટલે આ રીતે ઇન શોર્ટ કેવું છે, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન એ એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય બધાને કમ્પલસરી તો હોવાનું જ છે. પછી અવિરતિ માર્ગણા. અવિરતિ માર્ગણા વિચારીએ તો એની અંદર કયા કયા આવી જાય જીવ સ્થાનકો? તો એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય બધા કેવા છે? અવિરતિ વાળા જ છે. કોઈ પણ દેશથી પણ વીરતિ એમને પોસિબલ જ નથી. દેશ વીરતિ એટલે કે આંશિક વીરતિ પણ કોને પોસિબલ છે? તો માત્ર જે પર્યાપ્ત છે, સંઘની છે અને પંચેન્દ્રિય છે એવાને જ હોઈ શકે છે. દેશથી પણ વીરતિ, સર્વવીરતિ પણ એને જોઈ શકે છે કે જે પર્યાપ્ત છે, સંઘની છે અને પંચેન્દ્રિય છે, એને જોઈ શકે છે. એના સિવાયના જેટલા પણ છે, ભલે કરણ અપર્યાપ્તા પણ કેમ ન હોય, એ બધાને કમ્પલસરી અવિરતિ જ હોય છે. એના હિસાબે અવિરતિ માર્ગણા છે એની અંદર
14 જીવ સ્થાનક આવી જાય છે. દેવ નારકીઓ બધા જે છે કમ્પલસરી અવીરતી વાળા જોઈએ, એમને દેશથી આંશિક વીરતી પણ નથી હોતી, અને એ પણ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રની અંદર તેઓ આવી જાય છે. પછી ઘણા બધા એવા મેજોરિટી તિર્યંચો, મોટા ભાગના બધા જ કેવા હોય છે અવીરતી વાળા જ હોય છે, પંચેન્દ્ર તિર્યંચો સંઘની પર્યાપ્ત. પછી મનુષ્યોમાં પણ જોઈએ તો મેજોરિટી 99% થી વધારે કેવા છે અવીરતી વાળા જ છે. એટલે એના હિસાબે 14 જીવ સ્થાનકો બધા આની અંદર આવી જાય છે. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયથી કરીને પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર બધા 14 જીવ સ્થાનક અવીરતી માર્ગણાની અંદર આવી ગયા. પછી અચક્ષુ દર્શન માર્ગણા. અચક્ષુ દર્શન માર્ગણા છે એની અંદર પણ 14 જીવ સ્થાનક. આના માટે એવું ક્વેશ્ચન આવે છે કે અહીંયા અચક્ષુ દર્શન માર્ગણા છે એની અંદર 14 જીવ સ્થાનકો બતાવ્યા, એ કઈ રીતે? અચક્ષુ દર્શન તો આપણે સમજી શકીએ કે જે પર્યાપ્ત જીવો છે એમના માટે અચક્ષુ દર્શન હોઈ શકે છે, એમ આપણે સમજી શકીએ. અચક્ષુ દર્શન કોને બતાવ્યું? આગળ આપણે એનું ડેફિનેશન કે એનું સમજણ જાણતા ટાઈમે જાણ્યું હતું કે ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિય અને મન દ્વારા કોઈ દ્રવ્યનો સામાન્ય ધર્મ વિશે બોધ જે થાય એને અચક્ષુ દર્શન બતાવ્યું. તો હવે અપર્યાપ્ત અવસ્થાની અંદર તેમની તો હજી ઇન્દ્રિય પર્યાપ્તિ વગેરે પૂરી થઈ નથી, ઇન્દ્રિયો ફોર્મ જ નથી થઈ, તો પછી ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો જો ફોર્મ જ નહીં થઈ હોય તો પછી એના દ્વારા વસ્તુનો સામાન્ય ધર્મનો બોધ કઈ રીતે થઈ શકે? એટલે કે અચક્ષુ દર્શન અપર્યાપ્ત અવસ્થાની અંદર કઈ રીતે હોઈ શકે, એવું ક્વેશ્ચન થઈ જાય. અહીંયા 14 જીવ સ્થાનક બતાવ્યા, એની અંદર તો પર્યાપ્ત અને અપર્યાપ્ત બધા આવી ગયા છે, તો પછી અપર્યાપ્ત આની અંદર કઈ રીતે લેવાના, એમ ક્વેશ્ચન આવી જાય. તો પછી એના માટે જ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે અહીંયા કેવું છે, ભલે એની ઇન્દ્રિય ફોર્મ નથી થયેલી, હજી એ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ છે, ઇન્દ્રિય પર્યાપ્તિ પણ બાય ચાન્સ જો પૂરી થઈ જાય તો પણ અહીંયા કર્મક્રંદકાર શ્રી ભગવંતો એ જ માને છે કે કોઈક જીવનો ભલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ અને ઇન્દ્રિય પણ ફોર્મ થઈ ગઈ છે, તો પણ એ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એની એ ઇન્દ્રિયો એનો સ્વયોગ્ય કાર્ય કરવા માટે સક્ષમ નહીં હોય. એ રીતે આપણે જાણ્યું હતું ને આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં જ્યારે આપણે ચક્ષુ દર્શન વિશે વિચારણા કરી રહ્યા હતા ત્યારે એમાં એ જ બતાવ્યું હતું કે ચક્ષુ દર્શન કેમ નથી માનેલું. ગ્રંથકાર શ્રી ભગવંતે જે ગાથામાં બતાવ્યું છે એની અંદર ચક્ષુ દર્શન અપર્યાપ્ત અવસ્થાની અંદર માનેલું નહીં હતું. તે એના માટે રીઝન શું બતાવ્યું હતું કે કોઈક જીવની ભલે ચક્ષુર ઇન્દ્રિય રિલેટેડ એવી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હોય તો પણ એની સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં થાય ત્યાર સુધી એનો ચક્ષુ દર્શન એને પોસિબલ નથી. એટલે એની ચક્ષુ છે પોતાને સ્વયોગ્ય કાર્ય નથી કરી શકવાની, સક્ષમ નથી હતી ત્યારે, એના હિસાબે ચક્ષુ દર્શન ના કહ્યું હતું ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં. તો પછી અહીંયા અચક્ષુ દર્શનને અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ કેમ ગણી લીધું, એવું ક્વેશ્ચન થાય. તો એના માટે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે અહીંયા એનું નિરાકરણ કરવા માટે કે અહીંયા કેવું છે અચક્ષુ દર્શન, આ વર્ડ કેવું છે, ચક્ષુ સિવાયના બાકીના ઇન્દ્રિય એવું છે. અને એની અંદર હમણાં જ આપણે વાત કરી કે આત્માની બે શક્તિઓ છે, જ્ઞાન અને દર્શન. તો એવો કોઈ પણ આત્મા છે જ નહીં કે જેની પાસે જ્ઞાન નથી અને દર્શન પણ નથી, અથવા તો જ્ઞાન છે પણ દર્શન નથી એક્સેટ્રા. એના હિસાબે હવે સમજો કોઈક જીવ છે, એ આત્મા અહીંયાથી સંસારની અંદર ભ્રમણ કરી રહ્યો છે, અહીંયાથી એ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર જઈ રહ્યો છે, ત્યારે હવે એની પાસે તો શરીર નથી, ચક્ષુ નથી, ચક્ષુર ઇન્દ્રિય હજી એની ફોર્મ થયેલી નથી, વિગ્રહ ગતિ કરી રહ્યો છે, ત્યારે એને ચક્ષુ દર્શન પોસિબલ જ નથી. બીજું અવધિ જ્ઞાની જો એ નહીં હોય તો પછી એની પાસે અવધિ દર્શન પણ નહીં હશે અહીંયા વિગ્રહ ગતિ કરતા, એટલે ચક્ષુ દર્શન નથી, અવધિ દર્શન પણ નથી. બીજો કયો બચ્યો દર્શન, તો કેવલ દર્શન ને અચક્ષુ દર્શન. એમાંથી કેવલ દર્શન કોઈક જીવને જો પ્રગટી ગયો હોય તો પછી એ નેક્સ્ટ ભાવની અંદર આ રીતે વિગ્રહ ગતિ કરતો ફરતો નથી, એટલે કેવલ દર્શન તો આ રીતે અહીંયા હોવાનું પોસિબલ જ નથી. 3 દર્શન અહીંયા માઇનસ કરી લીધા, કયા કયા? અવધિ દર્શન નથી એની પાસે, પછી ચક્ષુ દર્શન પણ નથી એની પાસે, કેવલ દર્શન પોસિબલ જ નથી. હવે બચ્યું કયો છેલ્લો દર્શન, અચક્ષુ દર્શન.
તો એ અચક્ષુ દર્શન એનો હોવું જ જોઈએ. જો એ પણ નહીં હશે તો જીવ કેવો ગણાશે પછી કે એની જે મૂળ શક્તિ છે જ્ઞાન અને દર્શન, એનામાંથી એની પાસે દર્શન શક્તિ છે જ નહીં, એવું થઈ જશે. એવું ક્યારે હોતું જ નથી, પોસિબલ જ નથી કે કોઈ પણ આત્મા દર્શન શક્તિ વિનાનો થઈ જાય. એના હિસાબે પણ અહીંયા કેવું છે, અચક્ષુ દર્શન એની પાસે હોય જ છે ભાવ બદલતા ટાઈમે પણ. એટલે ભાવ બદલતા ટાઈમે આવ્યો અને સાથે અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ એને અચક્ષુ દર્શન હોવાનું જ છે. અને એ પણ અચક્ષુ દર્શન એવું જરૂરી નથી કે ઇન્દ્રિય ફોર્મ થઈ જાય એના પછી જ એને અચક્ષુ દર્શન હોય. ઇન્દ્રિય પણ બે પ્રકારની છે. એક તો દ્રવ્યેન્દ્રિય, બીજી ભાવેન્દ્રિય. તો જે ભાવેન્દ્રિય રૂપી એટલે કે કેવી કે જે દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી આત્મામાં રહેલી શક્તિ, એને લબ્ધિ ભાવેન્દ્રિય બતાવે છે. તો એવી ભાવેન્દ્રિય એની પાસે છે જ. એના હિસાબે અહીંયા અચક્ષુ દર્શન એને બતાવ્યું છે. એમ. અને આગળ પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એના માટે પણ એ જ રીતે બતાવ્યું હતું કે મતિ જ્ઞાન કઈ રીતે છે. અહીંયા એની પાસે મતિ જ્ઞાન તો 5 ઇન્દ્રિય અને એના રિલેટેડ હોય છે ને, વ્યંજનાગ્ર, અર્થાગ્ર, અપાય ધારણા, મતિ જ્ઞાન. એ પણ સ્પર્શનેન્દ્રિય, ધારણા, મતિ જ્ઞાન વગેરે. એટલે એ બધી ઇન્દ્રિયો રિલેટેડ જ હોય છે ને મતિ જ્ઞાન પણ. તો મતિ જ્ઞાન પણ અહીંયાથી ત્યાં નેક્સ્ટ ભાવમાં જતા ટાઈમે એની પાસે છે એ બતાવ્યું છે. તો એ પણ કઈ રીતે છે, ઇન્દ્રિય તો છે જ નહીં. તો મતિ જ્ઞાન એ ઇન્દ્રિય રિલેટેડ છે. એ કઈ રીતે છે, એ પણ એ સેમ એ રિલેટેડ એ રિસ્પેક્ટિવ એવા મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમ એની પાસે છે. એના રિલેટેડ એવો ભાવેન્દ્રિય એની પાસે છે. એટલે કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમના હિસાબે એની પાસે મતિ જ્ઞાન છે ત્યાં, એ ઇન્દ્રિયના રિલેટેડ. એ જ રીતે અહીંયા પણ અચક્ષુ દર્શન પણ એને દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમના હિસાબે છે. આમ ભાવેન્દ્રિય રિલેટેડ એ રીતે એના હિસાબે અહીંયા અચક્ષુ દર્શન માર્ગણા છે. એની અંદર પહેલા પર્યાપ્તા જીવભેદ તો આવે જ છે, સાથે સાથે અપર્યાપ્તા પણ બધા જીવભેદ આવી જાય છે અચક્ષુ દર્શન માર્ગણાની અંદર. એમ આપણે સમજ્યા ટોટલ 14 જીવભેદો. પછી કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા 3 અશુભ લેશિયા માર્ગણાઓ જે છે, પહેલી 3 લેશિયા એની અંદર પણ 14 જીવભેદ આવી જાય છે. એકેન્દ્રિયથી કરીને અસંગની પંચેન્દ્રિય બધા જે છે કમ્પલસરી એમને આ 3 માંથી જ લેશિયા હોય છે. શુભ લેશિયા એમને પોસિબલ નથી. સંઘની પંચેન્દ્રિય છે એમને 6 લેશિયા પોસિબલ છે, તિર્યંચ અને મનુષ્યને. એમાં પણ દેવગતિ વાળા હોય તો 6 લેશિયા એમને રિસ્પેક્ટિવલી અલગ અલગ નિકાયની અંદર અલગ અલગ હોય. પણ દેવગતિ એઝ અ હોલ જોઈએ જનરલમાં 6 લેશિયા પોસિબલ છે. નરક ગતિ જોઈએ તો પહેલી 3 લેશિયા જ છે માત્ર. એટલે આ રીતે આપણે જો જોઈએ તો પહેલી 3 લેશિયા 4 ગતિની અંદર પોસિબલ છે. અને ત્યાં પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થાની અંદર હોઈ શકે છે. આમ કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા માર્ગણાની અંદર 14 જીવ સ્થાનક પોસિબલ. પછી ભવ્ય માર્ગણા, અભવ્ય માર્ગણા. તો ભવી જીવો છે એકેન્દ્રિયમાં પણ જઈ શકે, બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર અસંગની પંચેન્દ્રિય કે પંચેન્દ્રિય પણ બની શકે છે ભવી જીવો. એ જ રીતે અભવી જીવો પણ 14 જીવ સ્થાનકની અંદર જઈ શકે છે, પર્યાપ્ત કે અપર્યાપ્ત જે પણ. આમ બંનેને માટે 14 જીવભેદ પોસિબલ. પછી મિથ્યાત્વી માર્ગણા. મિથ્યાત્વી માર્ગણા છે એની અંદર પણ 14 જીવભેદો પોસિબલ છે. એમાંથી એકેન્દ્રિયાદિ એવા જે છે અસંગની જીવો એમને અનાભોગ મિથ્યાત્વ, શાસ્ત્રના અજ્ઞાન કે અબોધના હિસાબે જે છે મિથ્યાત્વ એ તો હોય જ છે એમને. બાકી જે સંઘની પંચેન્દ્રિય બચ્યા એમને વિચારણા રિલેટેડ, અશ્રદ્ધા રિલેટેડ એવા બધા મિથ્યાત્વ એ હોય છે. એટલે ઇન શોર્ટ મિથ્યાત્વ માર્ગણા છે એની અંદર 14 જીવભેદ આવી જાય છે. પછી આહારી માર્ગણા. આહારી માર્ગણાની અંદર પણ બધા જીવભેદ આવી જાય. અનાહારી કોણ છે? આખા જે સંસાર છે એની અંદર માત્ર ગણી શકાય એટલી જ સિચ્યુએશન છે, માત્ર એટલા જ જણ છે કે જેમને અનાહારીપણું હોય. ક્યાં ક્યાં હોય અનાહારીપણું? તો માત્ર અમુક સિચ્યુએશન. એક તો
એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતો હોય અને વચમાં વિગ્રહ ગતિ કરે ત્યારે આણાહારીપણું આવે. બીજું, કોઈક સહયોગી કેવલી ભગવંત જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે ત્રીજા, ચોથા, પાંચમા સમયે તેમને અણાહારીપણું હોય. પછી ત્રીજો, અયોગી કેવલી 14મા ગુણ સ્થાનકે હોય તેમને અણાહારીપણું હોય. આટલી જે 3 સિચ્યુએશન છે એના સિવાય બાકી સંસારની અંદર ભમતા બધા જ જીવોને કમ્પલસરી આહારીપણું હોય જ છે. એટલે કોઈ ના કોઈ આહાર તેમનું ચાલુ ને ચાલુ જ હોય છે. અને એ હમણાં આપણે જે 3 સિચ્યુએશન જોઈએ એની અંદર સહયોગી કેવલી અને અયોગી કેવલી આ બંને કેવા હોય છે તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. અને એમાં પણ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવભેદ છે એની અંદર કઈ બધા જ કેવલી હોતા નથી, માત્ર ગણેલા એવા જ હોય છે કેવલી. અને એ પણ માત્ર મનુષ્ય ગતિ વાળા હોય છે. અને એમાં પણ માત્ર જે મનુષ્ય છે બધા જ કઈ કેવલી થોડી છે. એટલે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવભેદ અહીંયા આવી જાય. બાકી જે છે બધા એની અંદર વાળા પણ સૂક્ષ્મ એકેન્દ્રિયથી અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય બધા જ જીવભેદો આની અંદર આવી જાય છે આહારી માર્ગણાની અંદર. અને જે નેક્સ્ટ ભાવોની અંદર જતા ટાઈમે વિગ્રહ ગતિ કરતા હોય છે એ ભલે 4 ગતિમાં જતા ટાઈમે વચમાં અણાહારીપણું આવી શકે છે, પણ એ વિગ્રહ ગતિ ફોરએવર તો નથી રહેતી. ત્યાં ઉત્પન્ન થયો અને પહેલા સમયે જે આહાર ગ્રહણ કરે છે એટલે ત્યાં ઉત્પત્તિના પહેલા સમયે પણ એ અણાહારી હોતો જ નથી. એટલે ઉત્પત્તિના પહેલા સમયથી પોતાની સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરશે ત્યાર સુધી અપર્યાપ્ત જ રહેશે ને તે. તો એ અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ તે અણાહારી કંઈ હોતો નથી, આહારી જ હશે. આહાર ગ્રહણ કરશે, શરીર વગેરે તો બનાવવું છે ને એને, અને એને શરીર રિલેટેડ જે ઔદારિક શરીર જો બનાવતો હોય તો ઔદારિક વર્ગણાઓનો ગ્રહણ એનો આહાર કરશે. એટલે અહીંયા કેવું છે, આહારીપણું એ હોય છે એને ઉત્પત્તિના પહેલા સમયથી જ કરીને 4 ગતિની અંદર હોય છે. એટલે બધા જ જીવો છે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ બધાને માટે ભલે તે અપર્યાપ્ત અવસ્થા હોય કે પર્યાપ્તિ અવસ્થા હોય એમને આહારીપણું હશે. એટલે કે તેઓ આહારી માર્ગણા વાળા હશે. આના હિસાબે 14 જીવ સ્થાનકો આહારી માર્ગણામાં સમજવાના. હવે અહીંયા સુધી આપણે જોયું છે અને આપણી 16મી ગાથા સુધી થઈ ગયું. હવે આગળની 17મી ગાથાથી કરીને આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.